નમસ્કાર, આપ સૌ હાસ્યપ્રેમી લોકોનું હાર્દિક સ્વાગત છે અને આજના કાર્યક્રમની શરૂઆત એક હાસ્યાસ્પદ શાયરીથી કરવી છે. આજે અદાકારી અને કલાકારીમાં કંઈક ઓર લાગો છો, અદાકારી ને કલાકારીમાં કંઈક ઓર લાગો છો, આ વેશભૂષામાં જોરદાર લાગો છો, નક્કી તમે ચણિયા ચોર લાગો છો. અમુક હોય જ આપણે આંબી જ ન શકીએ. અમારી બાજુમાં અગલો રહે છે. અગલો એક દી સવારના પોરમાં પેંડાનું પેકેટ લઈને આવ્યું મારી પાસે. મને કે ભગવાનભાઈ લ્યો પેંડા ખાવા, આપણે નોકરી મળી ગઈ. મેં કીધું બહુ સારી વાત કહેવાય, આ તો તને નોકરી મળી ગઈ એટલે આ તો ખુશીના સમાચાર કહેવાય. એટલે મેં કીધું કેમ છે, નોકરી કેવી છે? અરે મને કે નોકરી વાત પૂછોમાં. એ કે આપણે એ કે પગાર થોડોક ઓછો છે પણ પાવર બહુ જાજો છે. એટલે મેં કીધું એવી તે શેની નોકરી છે? મને કે આપણે ધારીએ તો ઘડીકમાં ગમે એને ઉપર પહોંચાડી દઈએ અને આપણે ધારીએ ગમે એને ઘડીકમાં નીચે લાવી દઈએ. એટલે મેં કીધું નોકરી છે ને છે? મને કે લિફ્ટ ચલાવવાની. પછી ખબર પડી કે લિફ્ટમેનની નોકરી મળી ભાઈ. અમુક એક ભાઈ હમણાં જ્યોતિષ પાસે ગયા. એ કે શાસ્ત્રીજી મારો હાથ જુઓ. હાથ જોઈને મને કહો કે આવતા જન્મે મને ગધેડાનો અવતાર મળવાનો છે. શાસ્ત્રીજી કે એકને એક અવતાર બીજી વાર ન મળે. હમણાં એક શેઠ એના પટાવાળાને કહેતા હતા, નવો નોકરીમાં લાગ્યો ને એટલે એ કે તને બધું કામ મેનેજર સાહેબે સમજાવી દીધું જ ને, તારે શું કરવાનું ખબર છે ને? બોલો કે હા સાહેબ, મને મેનેજર સાહેબે બધું સમજાવી દીધું. એ કે શું સમજાવી દીધું છે? એ કે મેનેજર સાહેબે કીધું છે શેઠ જેવા આવે એટલે તરત મને જગાડી જાય. ખબર પડી મેનેજર ઊંઘવાનું. અમુક હોય જ એવા. હમણાં એક નોકર એના શેઠને કહેતો એ કે તમને મારા પર કેટલો વિશ્વાસ? હા, એટલે ઓલો નોકર કે તમે મને બહુ વિશ્વાસુ માનો છો એટલે કહું છું. અરે એ કે મને તારી ઉપર ભરોસો એટલે મારી ઘરવાળી કરતા જાજો. એ કે આટલો બધો ભરોસો રાખો છો? એ કે હા, પણ તું કેમ આજ આવું પૂછેશ? એ કે ના, તમે જે ચાવીનો જુડો મને આપો છો ને એમાંથી એકેય ચાવી તિજોરીને લાગતી નથી. ખબર પડી કે આ ભાઈ છે ચાવીના જુડા આજમાં અઘરા હોય અમુક. હમણાં એક ભિખારી મંદિરની બહાર ભીખ માગતો. તો એક દાદા નીકળ્યા. દાદાને કે દાદા કંઈક તો આપો. દાદા કે કાંઈ છે નહીં, કે પાછો આવીશ ત્યારે આપીશ. તો ભિખારી ભડકી ગયો. એ કે ન દેવું હોય તો ના પાડી દો, પાછો આવીશ ત્યારે આપી દઈશ, એમ નહીં કે ઉધારનો ધંધો હું નથી કરતો. દાદા કે એમાં ભડકી છે ન જાય. બોલો કે આ ઉધારના ધંધામાં તો હું આ ધંધે લાગ્યો છું. ભાઈ મૂળ વેપાર કરતા હતા ઉધારીમાં આવી જાય. અમુકનું બહુ અઘરું હોય. હા, હમણાં એક ભાઈ હાલ્યા જતા હતા ને, તો એક ભિખારી એની બાજુમાં આવીને કે કાકા 10 રૂપિયા તો આપો. પેલા કાકા કે આગો જા ભાઈ નથી. તો 5 રૂપિયા તો આપો. કાકા કે આગો જા ને ભાઈ નથી. બોલો કે 2 રૂપિયા તો આપો. એ કે ભાઈ નથી 2 રૂપિયા. તઈ હું નીકળી ગયા. એ કે કાંઈ ન હોય તો હું તમને આપું. હાલ્યો કટો હાલો મારે. હા, હમણાં એક જગ્યાએ મૂર્તિ પ્રદર્શન હતું. મૂર્તિ પ્રદર્શન સરસ મજાનું. બધી મૂર્તિકારો પોતપોતાની મૂર્તિઓને ગોઠવીને ટૂંકમાં પ્રદર્શન ગોઠવું હતું. તો એક ભાઈ મૂર્તિ પ્રદર્શન જોવા ગયા. જેવા અંદર પ્રવેશ કર્યા ને, ત્યાં પ્રવેશ કરતાની સાથે જ એક મૂર્તિ જોઈને કે કોણ છે આ મૂર્તિકાર? ઢંગ ધડા વગરની મૂર્તિઓ બનાવે છે અને પાછા પ્રદર્શનોમાં મૂકે છે. તે ઓલો રિસેપ્શન ઉપર બેઠો છે ને, એ આવ્યો. એ કે કાકા અંદર વી આવો, એ મૂર્તિ નથી અરીસો છે. ખબર પડી કે ભાઈ એનો ચહેરો જોઈ. હમણાં એક છોકરાને સાહેબે સવાલ પૂછ્યો. એ કે જો આપણે ઇંગ્લિશ મીડિયમમાં ભણીએ છીએ, આપણે ઇંગ્લિશમાં જ બધું કહેવાનું છે, ચાલ તારા પપ્પાનું નામ ઇંગ્લિશમાં બોર્ડ ઉપર લખતો. તો ઓલો છોકરો ઊભો થઈ અને બોર્ડ ઉપર લખ્યું બ્યુટીફુલ રેડ. સાહેબ કે આવું કાંઈ નામ હોતું હશે? સીધું ગુજરાતીમાં નામ કે? એ કે સુંદરલાલ. છોકરાઓને બતાવાય નહીં. હમણાં એક ઇંગ્લિશ મીડિયમની સ્કૂલનો પ્રવાસ ગયો. ગામડાઓમાં ફરવા ગયો. પ્રવાસ લઈને ગામડામાં ગયા.
એટલે આમ ડુંગરાળ વિસ્તાર હતો ને ત્યાં ફરવા ગયા એટલે શિક્ષકે છોકરાઓને પહેલેથી કહી રાખેલું કે જો આપણી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ છે, આપણે જે કાંઈ બોલીએ ને બધું ઇંગ્લિશમાં જ કહેવાનું, આપણી સ્કૂલની છાપ સારી પડવી જોઈએ, આમ ઇમ્પ્રેશન પડવી જોઈએ, ગુજરાતીમાં કોઈએ કાંઈ બોલવાનું જ નહીં. છોકરાઓ કે ઓકે. તો પ્રવાસમાં ગયા ને ડુંગરાળ વિસ્તારમાં પ્રવાસમાં ફરવા ગયા હશે બરાબર, એમાં બાજુમાં એક જૂનો કૂવો હોય છે. તે સાહેબ ફરતા ફરતા કૂવામાં ખાબકી ગયા. તો ઓલા છોકરા કે કમોન કમોન કમોન, કોઈ સાંભળે નહીં ને બાજુમાં બે ત્રણ માલધારીઓ માલ ચારતા હતા. સાહેબ કે ધોડો ધોડો, ત્યાં દોડો દોડો જ બોલવું પડે. ત્યાં કે ઇંગ્લિશમાં કમોન 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 કીરે ભેગું થાય. હા, એક ભાઈ હમણાં મને કે આ રસ્તે સીધો જાઉં તો મને કે હોસ્પિટલ આવી જાય. મેં કીધું ના, તમારે હોસ્પિટલ જવું હોય તો આ રોડની વચ્ચોવચ જવું પડશે. વચ્ચોવચ જાઓ એટલે સીધા હોસ્પિટલ આવી જાઓ તમે, અને હોસ્પિટલની થોડુંક વધારે હલાઈ જાય તો સ્મશાને આવી જાય કીધું. ઉપડો આવી હોય જ. હા, હમણાં એક ભાઈ ગાડી લઈને જતા હતા ને, તો એક તો વળાંકવાળો રસ્તો અને એમાં નકરા સ્પીડ બ્રેકર, ઓલી લાઇટની પટ્ટીઓ ને એવું બધું ગોઠવેલું નકરું. આવડું આ કંટાળી ગયો. હા, ત્યાં બાજુમાં ટ્રાફિક પોલીસવાળા ઊભા હતા, એને પૂછ્યું એ કે આટલા બધા સ્પીડ બ્રેકર ને આ લાઇટું ને એક તો રસ્તો વળાંકવાળો ને હું છે અહીંયા. તો ઓલો ટ્રાફિક પોલીસવાળો કે અહીંયા છે તો કાંઈ નહીં, પણ આજુબાજુમાં ક્યાંય હોસ્પિટલ નથી. ગજબ હોય. હમણાં એક બેન છે ને, એ કરિયાણાવાળાની દુકાને ગયા. કરિયાણાવાળાની દુકાને જઈને કે તેલનો ડબ્બો છે? ઓલો કે છે ને. એ કે શું ભાવ છે? એ કે 3000 રૂપિયા. રે એ કે બાજુવાળો તો 2500માં આપે છે. એ કે તો લઈ લ્યો. તો ઓલા બેન કે પણ એ ઉધાર નથી આપતો. કે આ ઉધાર તમે એ કે આપતા હોય એટલે જ લેવા આવતા હોય. એમ એક બેન ખરીદી કરતા હતા ને, તે દુકાનવાળો કે બેન તમારું બિલ છે એ જરૂર કરતાં મોટું થઈ ગયું છે, એટલે સામાન ઘટાડી દો, નકર ઉધાર નહીં આપવું. તે ઓલા બેન કે એક કામ કરો, તમે બિલ ઘટાડી દો, હું રોકડા આપી દઉં. બિલ ઘટાડી દો, ખરીદી નહીં ઘટે. હમણાં એક અમારે અઘલો છે ને, અઘલો એ નોકરીનું ઇન્ટરવ્યૂ દેવા ગયો ને, એટલે ઇન્ટરવ્યૂ જે લેતા હતા ને એણે સવાલ પૂછ્યો. એ કે એક સવાલનો મને જવાબ આપો, અક્કલ મોટી કે ભેંસ? અમારે અઘલો કે સાહેબ એ આપણને ખબર નથી, આપણને જે નોકરી આપે ને એ મોટા. એટલે સીધો લઈ લીધો કે તમે પાસ. હમણાં એક મચ્છર છે એ કાનમાં ગુણગુણ કરતું. તે ઓલો છોકરો એની મમ્મીને કે મમ્મી આ મચ્છર કાનમાં છે એ ગુણગુણ પેલા કરે અને પછી કઈડ્યા, આવું કેમ કરે? એ કે કાંઈ નહીં બેટા, યુદ્ધ ચાલુ થાય ને એ પેલા ચેતવણી આપે. છોકરા ગજબ ના હોય. હમણાં એક ભાઈ મીઠાઈની દુકાને નવો કામે લાગ્યો. તો એક દી સવારના પોરમાં એના શેઠે આવી અને કીધું એ કે બેઠો જ કેમ, કાંઈક સાફ સફાઈ કર દુકાનમાં. તે ઓલો કે મીઠાઈ બધી સાફ થઈ ગઈ છે, ખબર પડશે. હમણાં 2 છોકરા છે ને બાજી પડ્યા સ્કૂલે. બાજી પડ્યા ને એટલે એક બીજા છોકરાને જોરથી માથામાં મારી દીધું, લોહી કાઢી નાખ્યા, માથું ફોડી નાખ્યું. એ 2 ફરિયાદ લઈને પ્રિન્સિપાલ પાસે ગયા. પ્રિન્સિપાલને જઈને કે સાહેબ આણે મને માથામાં માર્યું, જુઓ માથું ફોડી નાખ્યું, લોહી કાઢી નાખ્યા માથામાં. સાહેબ કે શું કામ ત્યાં આને માર્યું? એ કે સાહેબ એણે મને ગેંડો કીધો. ઓલો છોકરો કે સાહેબ મેં એને ગેંડો 4 દી પહેલાં કીધું તું, હું તો ભૂલી ગયો તો. એ કે ઓલો કે સાચી વાત છે બેટા, 4 દી પહેલાં ગેંડો કીધો તો વાત બધાય ભૂલી ગયા હોય પછી મરાય. એ કે પણ સાહેબ મેં ગેંડો કાલે જોયો. ખબર પડી ગેંડો આવો લાગ્યો છે. હમણાં એક સાહેબ છોકરાને સવાલ પૂછતા, એ કે રીંછના વાળ વધી કેમ જાય?
તે અમારા અગલા જેવો એક છોકરો ઊભો છો એ કે સાહેબ તમને એટલી ખબર નથી કે જંગલમાં હેર સલૂન જોયું. છોકરાની વાતો સાચી છે ને. હા, હમણાં અમારે અગલો છે એ ઉતાવળમાં ક્યાંક બહાર જવું હોય છે. બહાર જવું છે ને તે વાણંદની દુકાને ગયો. વાણંદની દુકાને જઈને કે મારા દાઢીના ને માથાના વાળ છે એનું કામ એક્સપ્રેસની સ્પીડે કરવાનું છે તારે. ઓલો કે કાંઈ વાંધો નહીં, બેસી જાઓ. બેસી ગયો, 2 મિનિટમાં એને બાલ દાઢી કરી નાખ્યા. બોલો. તો અગલો હેઠો ઉતરીને કાચમાં જોયું ને તો આમ ક્યાંક ક્યાંક ઠાકા ઠચકા રહી ગયેલા, ક્યાંક ક્યાંક વાળ ચોટેલા ને વાળ લાંબા ટૂંકા થઈ ગયેલા ને. ઓલો કે આ હું વાણંદ કે તમે એ કે એક્સપ્રેસનું કીધું, એમાં લોકલ સ્ટેશન નો આવે. કે તમે એક્સપ્રેસનું કીધું તો એ સ્પીડે કઈ કહી કે આમાં લોકલ આવે એ બધા રહી ગયા. બધા થોડા તમે કહો એમ થાય. કે હા, અમારે અગલો એક દી વાણંદની દુકાને જઈને કે તમે એ કે ક્યારે ગધેડાની હજામત કરી છે? ઓલું વાણંદ કે અત્યાર સુધી તો નથી કરી, પણ જો તમે બેસી જાઓ તો આ કરી નાખો. ખબર પડી કે ગધેડો તો અમારા અગલો જ છે અને અગલો ગજબનો છે ભાઈ. અમારા અગલાનો છોકરો એક દી સ્કૂલેથી ઘરે આવ્યો ને એટલે એના પપ્પાને કહેતો હતો એ કે પપ્પા અમારા સાહેબ એમ કહેતા હતા કે સ્કૂલની ફી ભરી દેજો નહીતર પરીક્ષામાં બેસવા નહીં દઉં. પછી એ કે તે શું કીધું? એ કે કાંઈ નહીં, મેં સાહેબને કહી દીધું. એ કે સાહેબ બેસવા ન દો તો કાંઈ વાંધો નહીં, આપણે ઊભા ઊભા પેપર લખશું. અમારે બાજુવાળા કાકાને એક જૂનું મકાન ખાલી પડ્યું હતું. એક ભાડું મકાન જોવા આવ્યું. મકાન જોવા આવ્યો ને તો મકાન આમ જૂનું થઈ ગયેલું હતું થોડું. તો ઓલા મકાન માલિકે મકાન ખોલીને બતાવ્યું તો ઓલો મકાન જોયું કે આમ ખંડેર જેવું થઈ ગયેલું ને આમ જાળા ને બાળા ને ચોટેલા ને ઊંદેડા આટા મારતા. તે ઓલો ભાડું જોવા આવ્યો હતો ને એ કે તમારું મકાન તો હાવ ખંડેર જેવું છે. એ કે આમાં ઊંદેડા દોડે છે. તે ઓલો કે 500 રૂપિયાના ભાડામાં તારે હું ઘોડા દોડાવવા? કે ભાડું હોય એવું મકાન હોય ને કંઈ કે તમે એ કે આમ કીધું સીધું ઊંધેડા દોડે છે, સાફ કરી નાખવાનું હોય. કે હા, હમણાં આવી ઘટનાઓ અમુક આપણે જોઈએ તો એમ થઈ જાય કે ચાલુ માણસોને મગજ જ નહીં વાપરવું હોય. હમણાં એક ભાઈ ઊંધેડાનું પિંજરું લેવા ગયો દુકાને પિંજરું લેવા ગયો. દુકાનદારે ઘડીકમાં જવાબ જ ન આપ્યો. પછી કે બોલો શું જોઈએ? કે ઉંદરના પિંજરા રાખો છો? બોલો દુકાનદાર કે રાખીએ છીએ ને. તો એ કે 10 પિંજરા આપો. એ કે તમારે ઘરે લઈ જવા? ઓલું કે ના, તમારા ઘરનું એડ્રેસ આપો. એ કે ન્યા મૂકી જાય. દુકાન લેવા આવ્યો છું તો એ કે ઊંધેડાનું પિંજરું મારે ઘરે લઈ જવા લેવા આવ્યો હોય ને ભાઈ. મારે થોડું કંઈ તમારી ઘરે ઉંદર મૂકવા આવવું છે. હા, હમણાં એક સાહેબ છોકરાઓને વાત કરતા હતા ક્લાસમાં. એ કે આપણા દેશમાં હવે એક એવું મશીન આવી ગયું છે કે જે મશીનની સામે કોઈ ખોટું બોલતો હોય તો પકડી પાડે. ઓલો એક છોકરો ઊભો છો એ કે સાહેબ આવું મશીન અમારા ઘરમાં પહેલેથી છે. સાહેબને નવાઈ લાગી કે આ સંશોધન હમણાં છું આની ઘરે પહેલેથી મશીન આવી ગયું. સાહેબ કે ક્યાં છે? એ કે મારી ઘરે સાહેબ છે મશીન. કે મારા પપ્પા જ્યારે પણ ખોટું બોલે એટલે મારી મમ્મી પકડી પાડે. ગજબ હોય. અને સ્ત્રીઓ જેટલું કરી શકે એટલું કોઈ ન કરી શકે. સ્ત્રીઓની વાત નીકળી એટલે એક નાની એવી વાત તમને કહી દઉં. ખાલી સ્ત્રીઓને છે ને ક્યારેય સંતોષ ન થાય. એના લગ્ન થાય તો એને સાસુ સારી ન મળે, સાસુ થાય તો વહુ સારી ન મળે, નણંદ બને તો ભાભી સારી ન મળે, ભાભી બને તો નણંદ સારી ન મળે, દેરાણી બને તો જેઠાણી સારી ન મળે, જેઠાણી બને તો એને દેરાણી સારી ન મળે. આ બધુંય સારું હોય તો એને ઘરવાળો સારો ન મળે, અને ઘરવાળોય સારો હોય તો એને પાડોશી સારો ન મળે. બોલો, સ્ત્રીઓને ક્યાંય આંગી દૂધ છે. હમણાં એક કમ્પાઉન્ડર ડૉક્ટરને કહેતો એ કે ડૉક્ટર સાહેબ મને એક વાત કહો. એ કે આ માણસ છે એ મૃત જાહેર કરવું હોય તો કઈ રીતે કરી શકાય? ડૉક્ટર સાહેબે એને સરસ જવાબ આપ્યો. એ કે જો શ્વસન ક્રિયા બંધ થઈ જાય
તો સમજવાનું કે પુરુષ છે એ મૃત્યુ પામ્યો છે, અને બોલવાની ક્રિયા બંધ થઈ જાય એટલે સમજવાનું કે સ્ત્રી મૃત્યુ પામી. સ્ત્રીઓને કોઈ આંબી જ નથી શકતું ક્યારે. હમણાં એક છોકરો એના પપ્પાને કે, પપ્પા મને દાઢ બહુ દુખે છે. એના પપ્પા કે ક્યાં દાઢ દુખે છે? એ કે આ છેલ્લે દુખે છે, મને લાગે છે કે અક્કલની દાઢ આવે છે. એના પપ્પા કે ગાંડો થામાં, અક્કલની દાઢ લગ્ન પછી જ આવે. ગજબ હોય, લગ્ન પછી જ અક્કલની દાઢ આવે, એ પહેલા કોઈ અક્કલની દાઢ આવે. હમણાં હું બગીચામાં આંટો મારવા ગયો ને, તો હું થોડીક વાર અહીંયા બેસું બાકડે. તો બાકડે બેઠો હતો, ત્યાં બાજુમાં એક કપલ બેઠું હતું. મને કે તમે ભગવાન બાઈક નહીં? મેં કીધું હા. મને કે તમે કલાકાર છો ને? મેં કીધું હા. મને કે એક વાતનો જવાબ આપો લ્યો. મેં કીધું બોલો શું? મને કે આ પ્રેમ આંધળો હોય છે, સાચું કે ખોટું? મેં કીધું હા સાચું, પ્રેમ આંધળો હોય છે. તો મને કે લગ્ન શું છે? મેં કીધું લગ્ન છે ને એ આંખોનું ઓપરેશન છે. હમણાં એક ભાઈ શેરડીનું ટ્રેક્ટર ભરીને જતા હતા. અમારા સૌરાષ્ટ્રમાં એ બાજુ શેરડી બહુ થાય. એ ભાઈ શેરડીનું ટ્રેક્ટર ભરીને જતા હતા, તે વચ્ચે કંઈક બમ્પ આવ્યો તો શેરડીનું ટ્રેક્ટર ઊંધું વળી ગયું. તે આજુબાજુવાળા બધા દોડીને આવ્યા અને ડ્રાઈવરને પાર કરતો બહાર કાઢી લીધો. હેમખેમ બહાર કાઢી લીધો, એને બેસાડ્યો, પાણી બાણી પીવડાવ્યું. પછી ઓલો કે મને જવા દો, મારા પપ્પા ખીજાશે. અરે પણ એ કે આવડો મોટો અકસ્માત થયો ને કાંઈ કોઈ ખીજાતું હશે? એ કે મને જવા દો જલ્દી, મારા પપ્પા ખીજાશે. એ કે બેસ થોડીક વાર, થોડોક શ્વાસ નીચે ઉતારી લે. કે આવડી મોટી દુર્ઘટના ભલામણા કોઈ ન ખીજાય. તો બેસાડ્યો, એને ચા પાણી પીવડાવ્યા. લગભગ કલાક દોઢ 2 કલાક બેસાડ્યો. તોય ઓલો છોકરો એક જ વાત કે મારા પપ્પા મને ખીજાશે, મને જવા દો. અરે પણ એ કે ક્યારનો તારા પપ્પા ખીજાશે કે તારા પપ્પા છે ક્યાં? એ કે મને કે ઓલો શેરડીનો ભર ઠલવાણો એની નીચે. એ ખબર પડી બાપો દટાઈ ગયો છે એટલે ખીજાશે. ચા પાણી જમાવટ કરી, બાપો દટાઈ ગયો કે આમું જોવા નથી આવતો મારો. અમુક ગજબ હોય ભાઈ છોકરાઓને, આંબી ન શકીએ આપણે ક્યારે. એક ભાઈ હમણાં રસ્તે હાલ્યા જતા હતા ને, તો એક ભિખારી એની બાજુમાંથી નીકળ્યો. એટલે પેલા ભાઈએ જોયું કે આવડો આ મારી સામું જોતો કેમ જાય છે? એટલે એને શંકા પડી કે આ જોતો જાય છે, નક્કી કંઈક આયોજનમાં લાગે છે. એ કાકા હાલતા મંદિર સુધી પૂગ્યા. તો ઓલો ભિખારી મંદિરે પહેલેથી બેઠો હતો. એ કાકા દર્શન કરીને નીકળ્યા ને, તે ભિખારી આમ હામું જોઈને કે તમે જવા દો. એ કે ઓલા કાકાને એમ થયું મને આમ કેમ કીધું? તો એ બાજુમાં ગયા. એ કે મને તે એમ કેમ કીધું કે તમે જવા દો? એ કે 2 દી પહેલાં તમને કીધું તું, તમે ના પાડી હતી, મને નહીં બતાવો તો તમને કીધું જવા દે. લે એ મગજમાં રાખતા થઈ ગયા ભિખારી. ગજબ ના હોય ભાઈ. આ એક ભિખારી તો હમણાં અમારા ઘરની બાજુમાં રોજ આવીને જમે. ને પાછો બાજુમાં અમારી બાજુના ઘરેથી જ માગીને જમે. તે મેં એક દી પૂછ્યું, એલા રોજ અહીંયા આવીને કાં જમસ? તે મને કે ડૉક્ટરે કીધું છે તમને જે ભોજન માફક આવી જાય ને એ ચાલુ રાખજો. અમારા ઘરનું ભોજન માફક આવી ગયું. હા, હમણાં એક ભિખારી અમારી ઘરેથી જમવાનું લઈ ગયો. બીજે દિવસે પાછો આવ્યો. એટલે મેં કીધું એલા તું કેમ પાછો આજ માગવા આવ્યો? મને કે માગવા નથી આવ્યો. મેં કીધું તો? મને કે રેસીપીની બુક લાવ્યો છું, આ તમારા મિસિસને આપી દેજો. એ કે ખબર પડી કે આવડો આ ભાઈ છે એ શીખવાડવા. ગજબ હોય ભિખારીઓ. હમણાં તો એક ભિખારી ભીખ માગતો હતો. મેં કીધું ભીખ માગવા નીકળો છો, તમને શરમ નથી આપતી? માગીને ખાવ છો તમે? તો મને કે શરમ આવે ને, પણ શું કરવું ભાઈ, ઘરે બેઠા તો કોઈ ખાવાનું નહીં આપે ને. લે બોલ, હા, મૂકા કાઢી નાખે અમુક ભાઈ, બહુ અઘરા હોય. હા, હમણાં 2 છોકરીઓ છે ને ઝઘડો કરતી હતી ને, એની બાજુમાંથી એક દારૂ પીને છોકરો હાલ્યો જતો હતો.
તો ઓલી બે છોકરીઓ ઝઘડો કરતી કરતી કે તું સાવ આવી છો ને તું સાવ તેવી છો ને તને નરકમાં જગ્યા ન મળે ને એને તને દારૂડિયો હાવ બેવડો પતિ મળે. તે ઓલી બીજી કે તું આવી છો ને તેવી છો ને તને નરકમાં જગ્યા મળે ને તને બેવડો પતિ મળે ને. તે ઓલો દારૂડિયો જાતો હતો ને એ જોતો તો નિરાતે. તો એ બે ઝઘડતી હતી એવા બાજુમાં આવીને કે એક્સક્યુઝ મી, તમે નક્કી કરી લ્યો હું જાઉં કે રોકાઉં. હમણાં એક પતિ પત્ની ટોકીસમાં ભૂતનું ફિલ્મ જોવા જાય. તો ભૂતનું ફિલ્મ જોવા જાય, આખી ફિલ્મ પૂરી થઈ ગઈ. આખી ફિલ્મ પૂરી થઈ ગઈ તો પછી બહાર નીકળ્યા ને તો એની ઘરવાળીએ ઓલાને કીધું એના પતિને, એ કે આખી ફિલ્મ જોઈ લીધી તોય તમે ક્યાંય એટલે ક્યાંય તમને સેજે ડર ન લાગ્યો કાં? ઓલો કે 10 વર્ષથી તારી સાથે રહું છું, મારે દીવાની જરૂર નથી. ગજબ હોય યાર, આ પતિ પત્નીના દાંપત્ય જીવનમાં છે ને બધુંય છે, બધુંય. હા, હમણાં એક ભાઈ મને કહેતા હતા, મને કે ભગવાનભાઈ આ લવ મેરેજમાં ને એરેન્જ મેરેજમાં ફરક શું પડે? એટલે મેં કીધું જો ભાઈ, તમે બપોરે ઘરે જમવા માટે જાઓ અને સરસ મજાની ફૂલેલી રોટલી મળે તો તમારા એરેન્જ મેરેજ, અને ઘરે જાઓ અને ઘરવાળીનું મોઢું ફૂલેલું મળે તો લવ મેરેજ. આપણે જ્યાં ભૂંગાણા હોય ને એ જ આપણને ખબર હોય. લવ મેરેજમાં આવું થાય ભાઈ, એમાં કાંઈ ઓલું નવાઈની વાત નથી. હમણાં એક છોકરો બે માખીને મારી નાખી, માખીને મારીને એની મમ્મી પાસે લઈ ગયો. એ કે મમ્મી જો આમાં એ કે મેં કેટલીક માખી મારી નાખી છે ને એમાંથી એ કે અમુક છે એ પુરુષ જાતિની છે ને અમુક છે એ સ્ત્રી જાતિની છે. તો એની મમ્મી કે તને ખબર કેમ પડી કે આ સ્ત્રી જાતિની કઈ છે ને પુરુષ જાતિની કઈ છે? પેલો છોકરો કે આમાંથી છે ને કાચ ઉપર બેઠી હતી થોડીક, અને થોડીક છે એ સિગરેટના બોક્સ ઉપર બેઠી. એ ખબર પડી કે છોકરાઓને હવે ખબર પડે છે માખીઓ ક્યાં બેઠી હોય તો કોણ ક્યાં બેઠું હોય. ગજબ હોય. હમણાં એક પતિ પત્ની ધાબા ઉપર બેઠા હતા, તો બાજુમાંથી એક કંઈક ફૂલેકું નીકળ્યું હશે, તો એક ભાઈ જોરદાર ડાન્સ કરતો હતો, જોરદાર. તો ઓલો ભાઈ કે ઓલો જોતો ખરો કેવો ડાન્સ કરે છે. તેની પત્ની જોવા ગઈ. એ કે આ તો ઓલો કન્યો છે. એ કે તું એને વર્તે છે? ઓલી બાઈ કે હા, 10 વર્ષ પહેલાં મને જોવા આવ્યો તો એ કે જો દારૂ પીને નાચે છે. ઓલો કે 10 વર્ષ પહેલાં તને જોવા આવ્યો તો, ચાલો હજી પણ સેલિબ્રેશન કરે છે. હમણાં એક છોકરો છોકરી જોવા ગયો. છોકરી જોવા ગયો ને એટલે છોકરીના માતા પિતાએ અને છોકરાના માતા પિતાએ બધી વાતચીત કરી, અને પછી કીધું કે ભાઈ તમારે છોકરી સાથે વાત કરવી હોય તો રૂમમાં વ્યવસ્થા છે, વાત કરી લો. તો ઓલો કે આપણે વાત કરવી છે. છોકરો છોકરી રૂમમાં બેઠા હતા એટલે પેલી નામ ને બધું સહજપણે બધું કહે ને એટલે એ વાત કરી લીધી. પછી પેલી છોકરીએ પૂછ્યું કે તમારે કેવી છોકરી જોઈએ છે, કેવી પત્ની જોઈએ છે? એટલે પેલો કે મારી એક પત્ની હોય જે મારો ઘર સંસાર સંભાળે, એક પત્ની હોય જે સરસ મજાનું જમવાનું બનાવે, એક પત્ની હોય જે મારા ઘરની બધી જવાબદારી સંભાળે. તો ઓલી છોકરી કે બીજું શું જોઈએ? ઓલો કે બીજું કાંઈ નહીં, આ ત્રણેય હળી મળીને રહેતી હોય. પછી ઓલી છોકરી કે સારું ભાઈ, કંઈ વાંધો નહીં, તમારી લગ્નની કંકોત્રી આપજો, હું તમારા ત્રણેય લગ્નમાં આવી શીખે. બીજું તો નહીં કે તમે ક્યાંય પોગી જ ન શકો. અને અત્યારના સમયમાં છોકરીઓની જે તંગી છે એ તંગીને જોતા એવું કહી શકીએ આપણે કે આ સમયે પ્રાઇવેટ નોકરી કરતા છોકરાઓએ કન્યા શોધવી એટલે 6 બોલમાં 37 રન કરવા જેટલું અઘરું છે. પણ બધાની કિસ્મત રવિન્દ્ર જાડેજા જેવી નથી. બહુ
અઘરી વસ્તુઓ છે. ને આજકાલ તો બધા કન્યા જોવા જાય ને કુંડળીયું મેળવે, કુંડળીયું. એ ખરેખર વર કન્યાની કુંડળી મેળવવા કરતા છે ને એ હાહુ વહુની કુંડળી મેળવી લેવાય, એટલે ખબર પડી જાય કે આ કેટલું હાલ છે, કેટલું પક્ષ. ગજબ હોય. હમણાં મારા શાળાનો છોકરો મારી ઘરે આવ્યો ને, તમે બે બેઠા હતા, મેં કીધું એટલે ઉનાળો ચાલુ થઈ ગયો, આલું બહાર નીકળીએ તો લૂ લાગે છો. મને કે એમાં તમને શું ફેર પડે કે અમને વાંઢાઓને તકલીફ થાય. મેં કીધું એમાં તમારે છે ને તકલીફ? મને કે બહાર જઈએ તો લૂ લાગે અને ઘરે રહીએ તો એકલું લાગે. હા, હમણાં એક ભાઈ સવારના પૂરમાં ચાપુ વાંચતા હતા. ચાપુ વાંચતા હતા ને આમ નજીક લાવીને વાંચે, નજીક લાવીને વાંચે. તો એની ઘરવાળી કે હું ચાપુ હોત તો કેટલું સારું થાત કાં, તમે મને કેટલું નજીક રાખીને વાંચત કાં. તે ઓલો કે હું એવું જ વિચારું છું, છાપવું હોત તો રોજ નવું તો મળે. આજે તો ભાઈ બધા એની રીતે વિચારતા જ હોય ને, સીધી જ વાત છે. અમુક લોકોને છે એ આપણે આંબી ન શકીએ ક્યાંય. હા, હમણાં મારો સાડુભાઈ ને હું બે બેઠા હતા, તો અમે બે બેઠા હતા ને તો એવામાં મારી સાળી આવી. તો મારી સાળી મારા સાડુભાઈને કે આમ જુઓ, ભગવાનજીએ મારી બેનને સોનાનો છેન અપાવ્યો એ કે તમે પણ મને છેન અપાવો એ કે 7 જન્મ સુધી તમારી પત્ની બનીને રહીશ. મારો હાડુભાઈ કે તને સોનાની છેન અપાવું, સોનાની છેન અપાવું, એની સાથે એ કે પેન્ડલ સેટ પણ અપાવું, પણ વાત એ કે આ જન્મમાં પૂરી થઈ જવી જોઈએ. આ જન્મ પૂરવાની કે આપણી કેપેસિટી નથી. એક બેન સવારના પોરમાં એના પતિ હજી સૂતા હતા ને ત્યાં જઈ અને એક હાથમાં પાણીનો ગ્લાસ ને એક હાથમાં માથાની ટીકડી લઈને ઊભા રહી ગયો. ઓલો જેવો જાગ્યો ને એવું કે તમને માથું દુખે છે, આલ્યો ટીકડી પી લ્યો. ઓલો કે માથું નથી દુખતું. 1 મિનિટ થઈને પાછી ટીકડી લઈને આવી. તમને પેટમાં દુખે છે, આલ્યો ટીકડી પી લ્યો. ઓલો કે પેટમાં નથી દુખતું. 1 મિનિટથી પાછી ટીકડી લઈને આવી. કે તમને કમરમાં દુખે છે, આલ્યો ટીકડી પી લ્યો. ઓલો કે મને કાંઈ દુખતું નથી. કે તમને કાંઈ નથી થયું? કે નહીં. તમારી તબિયત સાવ સારી છે? કે હા. આજે રજા છે? કે હા. તો હાલો કે આજે ધૂમજાળા કરવાના છે. સ્ત્રીઓને ક્યાંય ન પહોંચી શકાય. સારું છે સ્ત્રીઓની પાસે પેલું ઘસવાનું નથી, એમાંથી અલાદીનનો જીન નીકળે. નકર એને વટાણા ફોલાવો, વટાણા ફોલી નાખે. પતિ એકમાત્ર એવું પાત્ર છે કે જે સ્ત્રીના હૃદય પિંજરામાં રહે છે અને કાયમ બીજા સાથે ઉડવાની માત્ર ને માત્ર કલ્પના કરે છે. પતિઓનું જીવન એટલે એસટી બસ બરાબર સમજી લો તમે. આખો દિવસ ગમે એટલા ફેરા કરે, જે આવવાનું તો ડેપોમાં જ, ગમે ત્યાં જાય તો હાજરી તો આપવી જ પડે ડેપોમાં. કે એમાં તો ન ચાલે. હા, હમણાં એક જગ્યાએ જૂની 4 વ્હીલની હરાજી થતી હતી. હરાજી હાવ ભંગાર જેવી ગાડીની એની હરાજી થતી હતી. બોલો, તો બધા જુદી જુદી બોલી બોલતા હતા. બધા જુદી જુદી બોલી બોલતા હતા ને એમાં એક ભાઈ ત્યાંથી નીકળ્યા. કે અહીંયા કે શું છે આ બધું? કે અહીંયા એક 4 વ્હીલની હરાજી થઈ રહી છે. તો એણે જઈને જોયું કે આવી હાવ ભંગાર જેવી ગાડીને આની હરાજીમાં આટલી બોલી થાય છે. કે 2 લાખ 3 લાખ 5 લાખ રૂપિયા. કે આવી ભંગાર જેવી ગાડી ના હોય? તો ઓલો કે એ ગાડી ખાસિયતવાળી છે. કે એવી તો શું ખાસિયત? કે એ ગાડીનું જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે માત્ર ને માત્ર એમાં કે ડ્રાઈવરની પત્ની જ મરે છે. ઓલો કે આપણા 10 લાખ. અદ્ભુત પુરુષો કંટાળ્યા છો. હા, હમણાં એક છોકરો એના પપ્પાને કહેતો હતો. કે પપ્પા તમે શીખવાડો છો એ પ્રમાણે જીવનમાં બધું કરવાનું? કે હા, આપણે જીવનમાં વ્યવહારની વાતો બધી શીખવાની બેટા.
આપણી ત્યાં જે જેમ આવે એની ત્યાં એમ જ જવાનું. એ કે એમ ને કે હા, તો એ કે હું તમને મારી જાનમાં નહીં લઈ જાઉં. કેમ? કે તમે મને તમારી જાનમાં લઈ ગયા હતા. છોકરા હોય. હા, હમણાં એક બેન એક દુકાનમાં ઘરી ગયા. દુકાનમાં ઘૂસીને કે ડૉક્ટર સાહેબ ક્યાં છે? તો એક ભાઈ કે બેન તમને આંખોની તકલીફ છે ને? ઓલા બેન કે હા. તમને કેમ ખબર પડી? એ કે બેન આ કરિયાણાની દુકાન છે, દવાખાનું નથી. ખબર પડી કે આ બેન છે અંધાપાની આવી ગઈ. મારો ભાઈબંધ અગલાને હમણાં ઓપરેશન કરાવવાનું હતું એપેન્ડિક્સનું. તો અમે દવાખાને ગયા ને એટલે દવાખાને ઓપરેશનની બધી તૈયારી થઈ ગઈ હતી. ઓપરેશન થિયેટરમાં લઈ જતા હતા. ઓપરેશન થિયેટરમાં જેવા લઈ ગયા ને 2 મિનિટ થઈને તો અગલો ધોડીને બારો વી આવ્યો. મન કે ઓપરેશન નથી કરાવવું. અરે મેં કીધું ગાંડા બધી તૈયારી થઈ ગઈ ને મન કે ઓપરેશન જ નથી કરાવવું, આપણે કે અહીંથી ભાગી જવું જ ગાયગા. અરે એ કે ઓલો કમ્પાઉન્ડર એમ કહેતો હતો કે આ તો સામાન્ય ઓપરેશન કહેવાય, એમાં ગભરાવાનું ન હોય. એટલે મેં કીધું એલા એ તારું મનોબળ વધારવા એમ કહે છે કે આમાં ગભરાવાનું ન હોય, શાંતિથી ઓપરેશન થઈ જાય. પણ એ કે એ મને નહોતો કહેતો, એ ડૉક્ટરને કહેતો હતો. એ ખબર પડી કે ડૉક્ટર સાહેબને પ્રોત્સાહન આપતો હતો કમ્પાઉન્ડર. આ ઓપરેશન કરશે તો કે આપણે આમને વિયા જા. હા, હમણાં એક ભાઈ એની પત્નીનું ઓપરેશન કરાવવા ગયા. તે વળી એના ભાઈબંધે ફોન કર્યો. એ કે કેમ થયું? એ કે કિડની કાઢી નાખી. ઓલો કે પણ ઓપરેશન તો ગોઠણનું હતું ને, કિડની કેમ કાઢી નાખી? એ કે ના કાંઈ નહીં, કે વ્યવસ્થા કરવાની હતી ને પૈસાની. कि ऐसी कोई शराब नहीं जो गम भुला सके, ऐसी कोई शराब नहीं जो गम भुला सके, और ऐसी कोई दवा नहीं जो पत्नी का दम मिटा सके. ગજબ હોય છે પત્નીઓ. આપણે દંપતિ કહીએ પણ ખરેખર દંપતિ ખાલી પતિ જ હોય બિચારો, કારણ કે એ પરણે પછી એનો દમ નીકળી જાય, ખાલી પતિ જ બધું. હા, હમણાં એક બેન એના પતિને કહેતા હતા એ કે તમારા વાળ ધીરે ધીરે ખરવા માંડ્યા છે, જો એ કે તાલ પડી ગઈ ને એટલે હું તમારી હારે છૂટાછેડા લઈ લે. બીજે દી હવારમાં ઓલો આખા માથાના વાળ કઢાવીને આવ્યો, આવ કાંડો થઈ ગયો. કે હાલો. ઘરવાળી કે ક્યાં? એ કે પોતે કહેતી હતી ને તાલ પડી જા છૂટાછેડા લઈ લે, પડી ગઈ. હાલો લે. ગજબ હોય, પત્નીઓને આંબી ન શકીએ આપણે ક્યારેય. હમણાં એક છોકરો બહુ કવરાવતો હતો. એના પપ્પાને કે મને ગધેડા ઉપર જ બેસવું છે, મને ગધેડા ઉપર જ બેસવું છે. તો ઓલો એની પત્નીને કે આને સમજાવી કે આ ક્યારનો વેન લે છે કે ગધેડા ઉપર જ બેસવું છે. તો એની મમ્મી કે તો એમાં શું થયું, ઘડીક તમાર વાહા ઉપર બેસાડો નહીં. હા, હમણાં એક 4 દેશના છોકરાઓ ભેગા થયા અને ફાંકા જીરતા હતા. ફાંકા, એવા ફાંકા જી કે એની વાત પૂછોમાં તમે. એમાં એક ભારતનો છોકરો હતો. એ કે મારા મમ્મી પપ્પાના લગ્ન થયા એના 1 વર્ષ પછી મારો જન્મ થયો હતો. ઓલા કે એમ? ત્યાં ચાઇના વાળો બોલ્યો. એ કે એમાં કાંઈ મોટી વાત ન કહેવાય. એ કે મારા મમ્મી પપ્પાના લગ્ન થયા એના 3 મહિનામાં મારો જન્મ થયો હતો. તો ઓલો જાપાન વાળો બોલ્યો. એ કે એમાં કાંઈ નવાઈની વાત ન કહેવાય. એ કે મારા મમ્મી પપ્પાના લગ્ન થયા અને તરત મારો જન્મ થયો હતો. ત્યાં અમેરિકા વાળો બોલ્યો. એ કે તમારે કોઈનું કાંઈ ન હાલે કાં? એ કે હું હજી ગોતું છું મારા મમ્મી પપ્પા કોણ છે. ગજબ હોય ભાઈ. હમણાં એક ભાઈ એના છોકરાને કહેતા હતા. એ કે બેટા તું બધું સાચું જ બોલે છે, સાચું નહીં બોલવાનું, ખોટું બોલવું આપણો ખાનદાની ધંધો છે. તોય ઓલો છોકરો ન સમજે. હોય કે નહીં, અમને સ્કૂલમાં શીખવાડ્યું છે ખોટું નહીં બોલવાનું, ખોટું બોલવું એ ખરાબ વસ્તુ છે. એનો બાપો કે આપણો ખાનદાની ધંધો છે. તે છોકરાને 4 ઝાપટ મારી. તો છોકરો રોવા માંડ્યો.
તો એના બાપા કે કંઈ વાંધો નહીં, હવે ચાનો રહી જઈશ ને તો એ કે તને 2 રૂપિયા આપાશ. કે ખોટું બોલો માં, તમે મને 5 આપવાનું કીધું હતું. ધંધો ખોટું બોલવાનું. એક ભાઈ કંજૂસમાં કંજૂસ, અને એની ઘરે એક દી મહેમાન આવ્યા. મહેમાન આવ્યા ને એટલે એણે એના છોકરાને કીધું કે બેટા મહેમાન આવ્યા છે, એના હાટું કંઈક હારી મીઠાઈ 2 કિલો લેતો આવી જા. ઓલો છોકરો ગયો મીઠાઈવાળાની ત્યાં. મીઠાઈવાળાને જઈને કે 2 કિલો હારામાં હારી મીઠાઈ આપો. એટલે મીઠાઈવાળો કે અરે એ કે તમને આગળ હારામાં હારી એ કે મીઠી મધ જેવી મીઠાઈ આપું, પછી કાંઈ. તે ઓલો છોકરો મનમાં એમ થયું કે આ મીઠાઈ જે છે એના કરતાં મધ વધારે સારું આવતું હશે. તો એ સીધો મધવાળાને ત્યાં ગયો. મધવાળાને કે 2 કિલો સારામાં સારું મધ આપો એ કે. તો ઓલો મધવાળો કે અરે આગળ તમે શેડ કરો પાણીની ધાર થાય એવું ચોખ્ખું અને મીઠું મધ આપું તમને આગળ. તો ઓલો છોકરાને વિચાર આવ્યો એ કે સાલું આ મધ કરતાં તો પાણી સારું છે. આખા ગામમાં આંટો મારીને પાછો ઘરે આવ્યો. એના પપ્પાને કે પપ્પા સારામાં સારું મીઠાઈમાં પાણી છે, મહેમાનને પાઈત્યો. ગજબ છોકરા હોય. એના બાપા રાજી થઈ ગયા, હાલ આમ બાથમાં પડી લીધો મારો દીકરો. પણ એ કે બેટા તું આટલું બધું ગામમાં રખડ્યો તો તારા ચપ્પલ તો ઘસાઈ ગયા હશે ને કાં? પેલો છોકરો કે ચપ્પલ મહેમાનના ફેરી ગયો તો. મહેમાનના ચપ્પલ ઘસાવી નાખ્યો બોલો. હા, હમણાં એક સાહેબ ક્લાસમાં સવાલ પૂછતા હતા છોકરાઓને, વ્યાકરણ શીખવાડતા હતા. તે વ્યાકરણ શીખવાડતા સાહેબે એક પંક્તિ પૂછી, નીમ હકીમ ખતરા એ જાન, આ કાવ્ય પંક્તિનો અર્થ જણાવો. તો એક છોકરો ઊભો થયો. એ કે સાહેબ નીમ હકીમ ખતરા એ જાન એનો અર્થ મને ખબર છે. એ કે શું કહેવાય? એ કે કાંઈ નહીં. એ કે સાહેબ ખતરાવાળા નીમની હકીમની જાન ખતરામાં છે. સાહેબ હજી વિચાર શું કીધું છે. ગજબ હોય અમુક છોકરાઓને સમજવા ને, એ બહુ અઘરી વસ્તુ છે. હમણાં 2 ચોર ભેગા થયા હતા. એક કે હવે મારે આ ચોરનો ધંધો મૂકી દેવો છે. બોલો કે કેમ, શું થયું? એ કે કાંઈ નહીં યાર, કે હવે હું ગામના ખીચા કાતરતો તો ત્યાં સુધી બરાબર, હમણાં એ કે મારું ખીચું કતરાઈ ગયું. તો ઓલો બીજો કે બહુ ભારે કરી યાર, આ ધંધાની શરમમાં ને શરમમાં એ કે હાલું મોઢું જોતા ભૂલી ગયો હું. ખબર પડી કે આ ભાઈ જ બટકાવી ગયો તો. હમણાં એક છોકરાએ એના સાહેબને સવાલ કરતો હતો. એ કે સાહેબ આ બધા ડૉક્ટરો છે એ ઓપરેશનમાં જાય તો આ મોઢે માસ્ક શું કામ બાંધી રાખે, તમને ખબર છે? એટલે સાહેબ કે એમાં એ કે ઇન્ફેક્શન ન લાગે, એમાંથી કંઈ રોગ પ્રતિકારક વિજાણુઓ કે હોય તો એને ન અસર કરે એટલે. છોકરો કે ખોટી વાત, મને ખબર છે. સાહેબ કે શું કામ બાંધી રાખે તું કે? તે ઓલો છોકરો કે સાહેબ ઓપરેશન કરતાં કંઈક ભૂલ રહી ગઈ હોય કે કંઈક ખામી રહી ગઈ હોય તો દર્દી ડૉક્ટરનું મોઢું ન જોઈ જાય ને એટલે બાંધે લે. કે પછી પાછળથી પકડાઈ ન જવો જોઈએ એટલે બાંધી રાખે છે. ના, એક છોકરો સ્કૂલે ગયો ને, ક્લાસમાં ગયો, સાહેબે કીધું તું 10 મિનિટ મોડો આવ્યો. એ કે સાહેબ 10 મિનિટ નથી મોડો આવ્યો, 5 મિનિટ જ મોડો આવ્યો છું. નહીં 10 મિનિટ આવ્યો જ. એ કે નહીં સાહેબ 5 મિનિટ તો હું વિચારતો તો બાનું શું કહેવું મારે. બાના બનાવવામાં 10 મિનિટ કાઢી નાખે ભણવા. હા, પણ આ એક વસ્તુ સુખી સંસારની એક ટૂંકી વ્યાખ્યા કેવી હોય નથી એટલું કહી શકાય સાહેબ. આ સમયમાં સાવ ટૂંકમાં કેવું હોય તો સુખી સંસાર તમારે જીવવો હોય તો જ્યારે આપણી પત્ની ગુસ્સામાં બોલતી હોય ત્યારે શાંત રહેવું, અને જ્યારે આપણી પત્ની શાંત હોય ત્યારે મૂંગા રહેવું. સુખેથી જો જીવવું હોય તો આટલું કરવું, એટલે દુઃખી ન બહુ થઈ શકે. હા, હમણાં એક ભાઈ એની સાસુને ફોન કરીને ખખડાવતા. એ કે તમારી દીકરીમાં કાંઈ અક્કલનો છાંટો જ નથી. એ કે એક પણ કામ સરખું નથી આવડતું.
નથી ઈ કે ઘરનું કામ કચરા પોતા હરખા આવડતા, નથી રસોઈ આવડતી, કે કોઈ મહેમાન આવે તો હાંચવી નથી શકતી, એક કામ એને ઢંગનું નથી આવડતું. તેની સાસુ કે તમારી વાત હાવ હાચી છે જમાઈ રાજ, એટલે તો એને કોઈ ઢંગનો છોકરો ન મળ્યો. ગજબ ઉપાડી લે એવું કહ્યું કે એટલે તો ઢંગનો છોકરો ન મળ્યો. બોલો ઈ નહીં હાથે કરીને હોમાણો. હમણાં એક છોકરો એના બેડરૂમમાં બેઠો બેઠો પેન્ટનું બટન ટાંકતો હતો ને તેને બાપા જોઈ ગયા. એ કે દીકરા તારા લગ્ન કરાવી દીધા અમે, અને લગ્ન થઈ ગયા પછી તારી પત્ની હોય અને તે છતાં તારે બટન ટાંકવું પડે, આ સારું ન લાગે. બોલો છોકરો કે પપ્પા આ મારું પેન્ટ નથી, આ પેન્ટ મારી પત્નીનું છે. તો મારા ટાંકતો તો એનું ટાંકવાનું. હા, હમણાં એક ભાઈ એની પત્ની પરણ્યાની પહેલી સવારો, હજી તો ભગવાન સૂર્યનારાયણ ઉગતા હતા, ભલે ઉગા ભાણ ભાણ તિહારા લઉં ભામણા મરણ જીણ લગ માણ હમણી રાખજે કશ્યપ રાઉત. આમ બરાબર સૂરજનારાયણ ઉગતા હતા, હજી પહેલું કિરણ નીકળ્યું હતું, ત્યાં આવડું આ ભાઈ પાણીની ડોલ ભરી અને એની પત્નીની માથે છાંટતો હતો. બોલો, તેની પત્ની જાગી. એ કે તમે પાણી ક્યાં છાંટો છો? બોલો કે તારા પપ્પાએ મને કીધું તું કે મારી દીકરી ફૂલની કળી છે, એને કરમાવા નહીં દેતા. કે તું કરમાઈ ન જા ને એટલે એ કે હું તને પાણી છાંટીને રાખું છું. બોલો, હા ગજબ હોય. અમુક અમુક લોકોને તો એવી તમને કહું કે ભાઈ આ આદતો વળગેલી હોય ને. હા, એક દારૂડિયાને અમારે દીવ નજીક રહ્યું ને એટલે ત્યાં ફરવા બહારથી લોકો બહુ આવે. તો એક ભાઈ બહારથી આવેલો હશે દારૂડિયો, તો રાત્રે 12 વાગે એણે એક દારૂની દુકાનવાળાને ફોન કર્યો. હાલો, આ દુકાન ક્યારે ખુલવાના? કે ભાઈ દુકાન 9 વાગે ખુલશે, એમ કરીને ફોન કાપી નાખ્યો. થોડીક વાર થયું ને તો પાછી રીંગ વાગી. હાલો, આ દુકાન ક્યારે ખોલવાના? કે ભાઈ દુકાન સવારે 9 વાગે ખુલશે, એમ કહીને પાછો ફોન કાપી નાખ્યો. તો પાછી રીંગ વાગી. તો ઓલાએ પાછો ઉપાડ્યો, ગુસ્સામાં કીધું કે ભાઈ એકવાર કીધું ને તમને દુકાન સવારે 9 વાગે ખુલશે, તોય વારે વારે કેમ ફોન કરો છો? તો ઓલો કે હું તમારી દુકાનની અંદરથી બોલું છું. દુકાનની અંદર હલવાનું હતું. તો આને દુકાનવાળાને એમ થયું કે હાલો અંદર હાસીન છે કે હું. તો એને રાત્રે 12 વાગે દુકાન ખોલી, દારૂવાળા એવો રાતે 12 વાગે દુકાન ખોલીને ત્યાં ઓલો પાછળથી આવ્યો. દુકાન ખોલી જ ને તો એક કોટર આપી ગયો. હાલો, હમણાં એક છોકરી એના પપ્પાને કહેતી હતી કે પપ્પા હું એક છોકરાને પ્રેમ કરું છું, મારે એની સાથે જ લગ્ન કરવાના છે, હું એની સાથે જ લગ્ન કરીશ. એટલે એ છોકરીના પપ્પાએ કીધું કે કાંઈ વાંધો નહીં બેટા, પણ એ છોકરા પાસે કાંઈ મિલકત છે? તો ઓલી છોકરી કે બસ ને પપ્પા, પુરુષો બધા એક સરખા જ હોય. એ મારો પ્રેમી પણ એમ જ પૂછતો હતો કે તારા પપ્પા પાસે કાંઈ મિલકત છે? મૂળ બટકી ગયા હતા. હા, બે એક જ ગોતતા હતા કે કાંઈક મળી જાય. ગજબ હોય હો ભાઈ. અને પ્રેમીઓ આપણને ગમે છે બહુ. હા, પણ પંખીડાની જેમ રહી તો ઉડવા મળે જ્યાં પછી નહીં. માપમાં રહેતા હોય તો ગમે, બાકી ન ગમે ભાઈ. એક ભાઈ સાયકલ લઈને સ્પીડમાં જતા હતા. તો ટ્રાફિક પોલીસ વાળાએ ઊભો રાખ્યા કે આટલી બધી સ્પીડમાં ક્યાં જાઉં છો? તો ઓલે ઊભી ન રાખી. તો પોલીસ વાળાએ ગાડીમાં જવા દીધી કે આટલી બધી સ્પીડમાં કેમ જવા દેશ? ઓલો કે સાહેબ સાયકલમાં બ્રેક ફેલ થઈ ગઈ છે અને ક્યાંય અકસ્માત થાય ને એ પહેલાં ઘરે પૂગી જાઉં. અકસ્માત થાય એ પહેલાં ઘરે પૂગી જાય એટલે સ્પીડથી ગાડી છે. હમણાં એક કાકા હોટલમાં જમવા ગયા. કાકા હોટલમાં જમવા ગયા ને એટલે એણે પેલા વેઇટરે છે એ મેન્યુ કાર્ડ આપ્યું. મેન્યુ કાર્ડ આપ્યું તે કાકા મેન્યુ કાર્ડ લઈને ખિસ્સામાંથી ચશ્મા કાઢતા હતા. તો ચશ્મા ભૂલી ગયા હશે, ચશ્મા વગર જોઈ ન શકે. એટલે ચશ્મા વગર ન જોઈ શકે તે કાકાએ ઓલા વેઇટરને કીધું કે લેતો વાંચી દેતો મેન્યુ કાર્ડ. તો ઓલો વેઇટર બાજુમાં આવીને કહે હું તમારી જેમ જ અભણ છું. ગજબ હોય ગજબ લોકો. હમણાં એક દાદા દવાખાને જતા હોય છે કે બધા દવાખાનાની કોલોની આખી હોય ને, બધા આજુબાજુમાં નકરા દવાખાના જતા. તો એક દાદા અહીંયા ઘૂસી ગયા કે ડોશીમાનું દવાખાનું ક્યાં છે?
દાદા ઠેક ઠેકાણે બધાને પૂછે કે ડોશીમાનું દવાખાનું ક્યાં છે? એમાં એક મેડિકલ વાળાને પૂછ્યું કે ડોશીમાનું દવાખાનું ક્યાં આવ્યું ભાઈ? અરે એ કે ડોશીમાનું દવાખાનું એટલે આમ કે છે નહીં દાદા. અરે એ કે છે, હું આવેલો છું, ડોશીમા પાસેથી દવા લઈ ગયો છું. એ કે અરે પણ દાદા ડોશીમાનું દવાખાનું ક્યાંય છે નહીં, કે તમારી પાસે કાંઈ કે કાગળ બાગળ પડ્યું છે દવા લખી દીધી હોય એવું? એટલે દાદા કે છે ને, ખિસ્સામાંથી કાઢીને દવાનું ઓલું બતાવ્યું ને બિલ, તો મેડિકલવાળાએ વાંચ્યું કે ડોશીમાં નથી, ડૉક્ટર સીમા લખ્યું છે આમ. હમણાં એક બેન મંદિરે પ્રાર્થના કરતા કે હે ભગવાન, મારા પતિને સારો બંગલો દે, સારી ગાડી દે, રૂપિયા પૈસા દે, ધન સંપત્તિ દે, હે ભગવાન એને સુખી સંપન્ન કરજે. તો બાજુમાં એક બેન ઊભા હતા ને, એ કે બેન તમારા પતિને તમે આટલો બધો પ્રેમ કરો છો, એના માટે બધું માગ્યું, તમારા માટે કંઈ ન માગ્યું? ને ઓલા બેન કે બધું ભગવાન એને દે, પછી એની પાસેથી કેમ લેવું ને એ મને આવડે છે. એને ખીખેરતા તો મને આવડે છે, એને બધું દઈ દેવા ગયો પેલા. હા, હમણાં એક બેન જ્યોતિષ પાસે ગયા, એ કે દાદા મારો હાથ જોઈ દો તો. જ્યોતિષે હાથ જોયો, એ કે બેન તમારા નસીબમાં પુષ્કળ ધન છે. એ કે ટૂંક સમયમાં જ કે તમને બહુ જાજા રૂપિયા મળવાના છે. તમે કંઈ લોટરીની ટિકિટ બિકિટ લઈ રાખેલી છે? ઓલા બેન કે લોટરીની ટિકિટ નથી લીધી, કે મારા ઘરવાળાનો વીમો હમણાં ઉતરાવ્યો અમે, પકવી નાખશે આ કીધું અમને આમ. ગજબ હોય હો. હા, હમણાં એક બેન એના પતિને સાથે બેઠા હતા, વાતો કરતા એનો ઘરવાળો કે આજે હોટલમાંથી આપણે જમવાનું લેવા જવું છે. તેને ઘરવાળી કે કેમ, મારા હાથનું તમને નથી ભાવતું? થાકી ગયા છો? એ કે મારા હાથનું ખાઈ ખાઈને. ઓલું કે ના, તારા હાથનું ખાઈ ખાઈને નથી થાકી ગયો, હું વાસણ ઘસીને થાકી ગયો છું. તારી દયાથી નહીં, હું થાક્યો છું એની દયાથી મારે કે આવે આ હોટલમાંથી. હમણાં તો કોર્ટમાં એક પતિ પત્નીનો કેસ ચાલતો હતો. બોલો, તે પતિ પત્નીનો કેસ ચાલતો હતો ને, તે પેલા વકીલે પેલા પતિને કીધું કે તમારી ઉપર આરોપ છે કે તમે 10 વર્ષથી તમારી પત્નીને મૂંગી રાખી છે, કશું બોલવા નથી દીધી. તે ઓલો કે સાહેબ એમાં એવું છે ને કે અમારા લગ્નને 10 વર્ષથી આમ તેમ ગલ્લા તલ્લા કરતો તો જજ સાહેબ કે એ બીજું કાંઈ મારે સાંભળવું નથી, આ મૂંગી રાખી એની રીત શીખવાડે. જજ સાહેબ આવી ગયેલા કેવા હશે. અમુક ગજબ હોય ભાઈ. હમણાં તો કોર્ટમાં કેસ ચાલતો તો, બે વકીલ સામસામા બહાટી દલીલ કરે. હો ભાઈ, ઓલો કે તું ગાંડો છે, ઓલો કે તું ગાંડો છે, બીજો કે તું વાંદરા જેવો, ઓલો કે તું વાંદરા જેવો, એક કે તું ગધેડો છે, બીજો કે તું ગધેડો છે. જજ સાહેબનો મગજ ગયો ભાઈ. એ કે તમે બે એકાબીજાને ઓળખી લીધા હોય તો હવે કેસ ચાલુ કરો. એક ભાઈ હમણાં દવાખાને ગયા ને, એટલે એની પત્નીને મજા નહીં હોય, એટલે કંઈક ડૉક્ટરે મોઢામાં સળી મૂકીને તપાસ કરવા માટે કીધું બેન થોડીક વાર મોઢું બંધ રાખજો, એટલે ઓલું કંઈક તાપમાન માપી લેવા માટે. એટલે ડૉક્ટરે મોઢામાં સળી મુકાવીને કીધું બેન મોઢું બંધ રાખજો. એ બધી ક્રિયા પતી ગઈ ને પછી ત્યાંથી રજા લેવાના હતા ને, એટલે બિલ સમજતા હતા. તે ઓલો એનો પતિ કે ડૉક્ટર સાહેબ આ સળી કેટલાની આવે? બંધ રાખવાનું થતું હોય તો કે આનાથી ઉત્તમ બીજું કાંઈ હોય જ નહીં. હા મને આપી દો તમે, બીજું કાંઈ મારે જોતું નહીં. હા, હમણાં એક ભાઈ છે, એ ઓફિસેથી બિચારો સાંજે ઘરે આવ્યો, તે એની પત્ની હાવ સાની મુની હતી, કાંઈ બોલે જ નહીં. બોલો, કાંઈ બોલે જ નહીં. તો એના ઘરવાળાને ઓલા ભાઈને નવાઈ લાગી કે આનું મોઢું કોઈ દી બંધ ન થાય, અને આજે હાવ શાંતિથી સાની મુની બેઠી છે, અને કંઈક થઈ ગયું લાગે. એ કે તો એના છોકરાને કીધું, એ કે તારી મમ્મીને શું થયું, કેમ કંઈ બોલતી નથી? એ કે પપ્પા એમાં એવું છે, મારી મમ્મીએ મને કીધું કે લિપસ્ટિક દેતો, તો મેં ભૂલમાં ફેવિસ્ટિક આપી દીધી. દીકરાને શાબાશી આપી દીધી.
હા, હમણાં એક છોકરો શેરીમાં એના બાજુવાળાનો કાચ તોડીને વી આવ્યો. કાચ તોડીને વી આવ્યો તો એ બાજુવાળા બેન આની ઘરે આવ્યા કે તમારો છોકરો એ કે મારી બારીના કાચ તોડી નાખે છે. ગગલાવા માંડ્યા. એ કે પણ એમાં ખીજાવ છો હું? એ કે મારો છોકરો નાનો છે, હજી મારો દીકરો ગાંડો છે. તે ઓલા બેન કે ગાંડો છે તો તમારી બારીના કાચ કેમ નથી તોડતો? તે ઓલા બેન કે એ એટલો પણ ગાંડો નથી. એટલી તો ખબર પડે છે કે આમાં કોના કાચ તોડાય, કોના કાચ ન તોડાય. હમણાં એક બેન નાનો એવો છોકરો હાલ્યો જતો હતો, એને ગગલાવા માંડ્યા, ખીજાવા માંડ્યા ને તે ઓલો છોકરા એને પપ્પાને કીધું કે પપ્પા માસી મને ખીજાય છે. તો ઓલો ભાઈ કે બેન એમાં મારા છોકરાને ખીજાવા શું કામ માંડ્યા તમે? એ કે તમારો છોકરો મને ભેંસ કે છે. તો ઓલો ભાઈ કે પણ બેન એમાં ખીજાવા મંડાય કાંઈ? મારો દીકરો નાનો છે, હજી એને પ્રાણીઓની ઓળખ ન હોય. હા, હમણાં એક બેન એની બેનપણીની ઘરે આટો મારવા ગયા ને તો કપડાનો ઢગલો આમને આમ પડ્યો હતો બધો. એ કે આ બધા કપડાં આમને આમ પડ્યા છે તો એ કે કબાટમાં મૂકી દેવાય ને. તો ઓલી કે પણ એ કે જેના કપડાં માગીને લાવીને એની પાસેથી કબાટ માગતા શરમ લાગે. ગજબ. એને પત્ની ઓછી તો ભાઈ દરેક વ્યક્તિએ બીવું જોઈએ. હું તો પુરુષોને એક વાત કહું કે આપણે જેટલું સન્માન આપણી માનું કરીએ ને એટલું સન્માન આપણી પત્નીનું આપણે કરવું જોઈએ. શું કામ? તો આપણી માં આપણને નાના હોય ત્યારે આકાશમાં ચાંદા મામા દેખાડે, અને આપણી પત્ની આપણને લગ્ન પછી ધોળે દિવસે આકાશમાં તારા સન્માન કરવું જોઈએ. મેં કરો તો એ કરાવી લે, એમાં કાંઈ ઓલું નથી. હમણાં એક ભાઈ ચપ્પલવાળાની દુકાન ગયા ને ચપ્પલવાળાને કે ભાઈ મને છે ને એ કે હળવા અને પોચા ચપ્પલ આપો. એ કે એટલે પેલો દુકાનવાળો કે હું સમજી ગયો. એ ભાઈએ ચપ્પલ લેડીઝના માગ્યા હતા. ભારે આવે તો ભારે ખાય ને હળવા આવે તો હળવા ખાય, એટલે જેવા આવે એને જ ખાવાના છે. ગજબ હોય બરાબર. બૈરાઓ ખરીદી કરવા જાય દુકાનવાળો કંટાળી જાય. હા, ગજબ હોય હો ભાઈ. કારણ કે બૈરાઓ એક વસ્તુ લેવાની હોય ને એની પાછળ 10 વસ્તુઓ જોવરાવે. આ આવું છે ને આ આવું છે ને. દુકાનદાર કંટાળી જાય. સારું છે છોકરીઓ મૂર્તિઓ જોવા જાય તો એ ન્યાય એમ નથી કહેતી કે આમાં એકાદું બીજું પીસ બતાવો ને. એમ છે. હા, મારો એક ભાઈબંધ છે, હમણાં રસ્તામાં મળ્યો ને તો મેં કીધું એલા આ કેમ મોઢું હોજી ગયું તારું? મને કે ખુશી ના મારે. અરે પણ મેં કીધું યાર આ તારા કપડાં બપડા ફાટી ગયા, થોડાક લગર વગર થઈ ગયો. મને કે ખુશી ના મારે. મેં કીધું યાર તું તારી હાલત તો જો, કેવી હાલત થઈ ગઈ છે તારી. મને કે ખુશી ના મારે. એટલે મેં કીધું આ ખુશી ના મારે આટલું બધું છે હું? મારે તારી ઘરવાળીને કેવું જોઈએ? મને કે એને નહીં કહેતો. મેં કીધું કાં? મને કે એનું નામ તો ખુશી છે. આ બધું એના પ્રતાપે તો થયું છે. એ કે આ જે છે એ બધું એના જ પ્રતાપે થયું છે. હા, એક ભાઈ હમણાં બિસ્કિટવાળાની દુકાને ગયા. એ કે કૂતરાના બિસ્કિટ આપો. તો દુકાનવાળો કે પેકિંગ કરી દઉં કે અહીંયા જ ખાવા છે? ગજબ ના હોય એમ છે. હમણાં એક દાદા બસમાં જતા હતા, તો બસમાં ચેકિંગ આવ્યું, ટિકિટ બતાવો. તો દાદા પાસે ટિકિટ નહોતી. તો પેલો કંડક્ટર કે દાદા તમને ખબર નથી પડતી ટિકિટ વગર બસમાં ન બેસાય? દાદા કે કાંઈ વાંધો નહીં, કે આપણે ઊભા વહી જાઉં. ગજબ બોલ ભાઈ. હમણાં એક ડોશીમાં ટોકીસમાં ફિલ્મ જોતા હતા. તો ફિલ્મ જોતા જોતા બાજુમાં એક ઠંડા પીણાની બોટલ હતી. થોડીક વાર થઈને બોટલ હોઠે માંડીને પાછા મૂકી દઈ, થોડીક વાર થઈને બોટલ હોઠે માંડીને પાછા મૂકી દઈ. તો બાજુમાં એક જુવાનીઓ જોતો હતો. તે ડોશીમાને જોતો જોતો બાજુમાં જઈ અને બોટલ લઈ અને આખી એક શ્વાસે ગટકાવી ગયું. બોલું. પછી માડીને કે આમ ડ્રિંક પીવાય, હું ક્યારના જીરી જીરી છાંટો છું?
માડી કે કોણે કીધું ડ્રિંક હતું, હું તો એમાં થૂકતી હતી. હમણાં મારો એક ભાઈબંધ મને કહેતો હતો, મને કે ભગવાનભાઈ આ વર કન્યામાં એ કે કન્યા લાલ કપડાં જ કેમ પહેરે? મેં કીધું એ લાલ કપડાં વરરાજાને અલ્ટિમેટ આપવા પહેરે છે. હમણાં એક છોકરો દોડતો દોડતો એના પપ્પા પાસે આવ્યો. એ કે પપ્પા મને દોડવાની હરીફાઈમાં સોનાનો ચેન મળ્યો. કે વાહ બેટા શાબાશ, કોણ કોણ દોડતું હતું? એ કે કંઈ નહીં, કે હું દોડતો તો મારી પાછળ પોલીસવાળાની, એની પાછળ ચેનનો માલિક. હમણાં મારો એક ભાઈબંધ છે ને અગલો, એટલે અગલાને હું કહેતું હતું, મેં કીધું અગલા આલા તમારી પાસે કાંઈ નહોતું અને આ મેં કીધું અચાનક તમે આટલા રૂપિયાવાળા થઈ કેમ ગયા? મને કે ભૂલકનો સ્વભાવ છે મારા બાપાનો. તો મેં કીધું ભૂલકનો સ્વભાવ તારા બાપાનો છે, એમાં આમ રાતોરાત પૈસાવાળા થઈ ગયા? મને કે ભૂલકના સ્વભાવમાં જ થઈ ગયા. મેં કીધું કઈ રીતે પણ? મને કે મારા પપ્પાના કાકા છે ને એને કોઈ વારસદાર નથી. એક દી મારા કાકાને એટેક આવ્યો તો મારા બાપા ડૉક્ટરને ફોન કરવાનું ભૂલી ગયા. મારા બે ભાઈબંધો હમણાં સિંહ જોવા ગયા. અરે મને કે ભગવાનભાઈ કંઈ સિંહ જોયા છે અમે? મેં કીધું ક્યાં જોવા ગયા હતા? અરે મને કે ગીરમાં. મેં કીધું કેમ જોયા? અરે મને કે સાવ નજીક આવી ગયા હતા. મેં કીધું યાર સિંહ જોવા માટે હિંમત જોઈએ. અરે મને કે અમે બરોબર સિંહની નજીક આવ્યા, સિંહ અમારી નજીક આવ્યો ને સિંહે ધીરે ધીરે હાલવાનું ચાલુ કર્યું. પછી કે અમે રિવર્સ ચાલુ કર્યું. પછી મને કે સિંહે થોડીક એવી સ્પીડ વધારી એટલે અમે કે ફરીને સ્પીડ વધારી. મેં કીધું પછી? મને કે મેં આમ વળીને જોયું ને ત્યાં સિંહ લપસ્યો. અરે મેં કીધું યાર ગજબ કહેવાય, સિંહનો પગ લપસી ગયો હશે. મને કે થોડીક વાર દોડીને વળીને જોયું તો સિંહ પાછું લપસ્યો. મેં કીધું યાર ગજબ કહેવાય, સિંહ લપસી ગયો. મેં કીધું યાર તારી હિંમતને દાદ આપવી પડે, જેવો તેવો હોય તો એને જાડા થઈ જાય. તો મને કે આ સિંહ 2 વાર લપસ્યો તો શું કામ? એટલે તો સિંહ લપસતો હતો અત્યાર સુધી. હમણાં મારો એક ભાઈબંધને અમે બેઠા હતા, એટલે સાંજના શાંતિથી ચા પીને બેઠા હતા, મસ્ત ચાની ચુસ્કીઓ લેતા હતા. એટલે ઘણો બધો સમય થઈ ગયો. એટલે પછી મને કે ભગવાનભાઈ હવે મારે ઘરે જવું જોઈએ. એ કે મારી પત્ની એ કે ભૂખી થઈ હશે, મારી રાહ જોતી હશે. એટલે મેં કીધું યાર જમવામાં તારી રાહ જોઈ તારી પત્ની ભાગશાળી માણસ કહેવાય કે આવા સમયે તને છે પતિવ્રતા પત્ની મળી છે. મને કે એવું કાંઈ નથી, કે ઘેર જાય પછી રસોઈ બનાવવા તો એ જમશે. કે સમર્પણ એ જ નારીની મહાનતા છે. સમર્પણ એ જ નારીની મહાનતા છે અને એને સહન કરવું એ જ પુરુષની શક્તિ છે. સહન કરવું એ પુરુષની સૌથી મોટી શક્તિ કહેવાય. અમારા બાજુમાં એક ભાઈ હમણાં એના શાળાના લગ્નમાં બહુ મહેનત કરી. એટલે મેં કીધું યાર તમે તો આટલી બધી મહેનત એના તમારા શાળાના કાકાઓ એ એટલી મહેનત કરે, તમારા સસરા આટલી મહેનત કરે, તમે તો એના કાકાનું સ્થાન લઈ લીધું. મને કે એવું કાંઈ નથી, કે એના ઓલામાં એ કે મેં મહેનત બહુ કરી એટલા માટે કે જ્યારે જ્યારે અમારા 2 જણાને ડખો થાય ત્યારે એની બેનનું ઉપરાણું લઈને ધોયડો આવે છે. હવે એને ખબર પડશે કે બંને એવી હાચા હતા કે બેન. આ એટલે ધોયડો તો 5-7 હજારનું તો પેટ્રોલ બાળ્યું. કે ખબર પડવી જોઈએ ને કે આમાં સાચું કોણ છે. હમણાં એક ભાઈ બગીચામાં જતા હતા, તે બગીચાનો ગાર્ડ હતો ને જે, એ ઓલા ભાઈને કે અહીંયા ગધેડાઓને અંદર લાવવાની મનાઈ છે. તો ઓલો કે પણ હું ક્યાં ગધેડો લાવ્યો? એ કે આ ગધેડો તમારી પાછળ પાછળ આવે છે. તો એ કે એમ તો તુંય મારી પાછળ પાછળ આવે છે. પાછળ આવે એ બધું અમારું જ હોય કંઈ ભાઈ. હમણાં એક ફૂટવેરવાળાની દુકાનમાં એનો નોકર બૂટનો, એટલે બૂટ લેવા એક ભાઈ આવ્યા ને, તો એને 500ના બૂટ એણે 300 રૂપિયામાં આપ્યા ને 200 રૂપિયા બાકી રાખ્યા. બોલો. તો ઓલો શેઠ એના નોકરમાં છે ખીજાઈ ગયો. એ કે તને કાંઈ ભાન પડે છે? 200 રૂપિયા બાકી રાખીને બૂટ દેવાય?
હવે એ પાછો દેવા થોડો આવશે. બોલો કે તમે ચિંતા કરો માં, એ પાછો દેવા આવશે જ. તને કેમ ખાતરી છે કે પાછો દેવા જ આવશે? એ કે મેં બોક્સમાં પેક કર્યું ને એક જ બૂટ નાખ્યું. આપણી માહિતી છોડાઈ. હા, ગજબ ના હોય. હમણાં એક છોકરો ને એના પપ્પા બે હોટલમાં ભજીયા ખાવા ગયા. ભજીયા ખાઈ લીધા અને પછી બિલ ચૂકવવા ગયા ને તે રિસેપ્શન ઉપર ઓલા ભાઈને કે અમે કાલે જે ભજીયા ખાધા હતા ને ટેસ્ટ આવતો હતો, આજે કાલ જેવા ભજીયા નથી બન્યા હો. ઓલો કે ખાઈને ખોટું બોલો માઈ, કે તમે જે ભજીયા ખાધા ને એ કાલના જ હતા. ગજબ હોય. અને છોકરાઓ તો ગજબ હોય. હા, હમણાં સ્કૂલમાં એક સાહેબ, બધા છોકરા બેઠા હતા, એની વચ્ચે કે તમારામાંથી જે મૂર્ખો હોય એ ઊભો થઈ જાય એકવાર. આખા ક્લાસમાં કોઈ ઊભું જ ન થયું. મૂર્ખા થોડા કોઈ હોય તો ઊભા થાય, કોઈ ન ઊભું થયું. એમાં એક છોકરો ઊભો થઈ ગયો, ધડીને દઈને ઊભો થયો. એટલે સાહેબે પૂછ્યું કે વાહ, તારી હિંમતને ધન્યવાદ આપું છું કે તે સ્વીકારી લીધું. એ કે સાહેબ એવું કાંઈ નથી હો. તો કેમ ઊભો થયો? એ કે તમે એકલા ઊભા હતા ને. ગજબ હોય. હા, એ કે એક ભાઈ હમણાં બેઠા હતા, એ કે હાલું મને સમજાતું નથી આ સ્ત્રીઓને બંધ કરાવવા માટે શું કરવું જોઈએ. એટલે મેં કીધું મારી પાસે એક ઉપાય છે. મારો એક ભાઈબંધ છે, એ ડૉક્ટર છે, એની પાસે તમે લઈ જાઓ. એ સલાહ આપશે ને એટલે ઓટોમેટિક ઓછું બોલશે. એ કે એમ, હાલો જઈએ. કે ગયા. મારો ભાઈબંધ જે ડૉક્ટર હતો ને એનું પહેલેથી અમારું નક્કી કરેલું હોય, સમજ્યા. એટલે લઈને ગયા ને એટલે ઓલાએ પેલા બેનને કીધું, એ પેલા બેને સાંભળી લીધું. પછી ઘરે વી આવ્યા. બીજા દિવસથી ઓલાને એનું પરિણામ દેખાઈ ગયું. બેન ઓછું બોલવા માંડ્યા. જરૂરિયાત હોય એટલું જ બોલે. હા, તમારે ચા પીવી છે એટલું જ, જમવામાં શું જમશો એટલું જ. તો ઓલો રાજીના રેડ થઈ ગયો, ઓળ ઘોળ મારી માથે હો. મને કે એવું તો શું કીધું આને ડૉક્ટરે કે આ બોલતી બંધ થઈ ગઈ? અરે મેં કીધું આપણે ત્યાં જઈને પૂછી લઈએ. એટલે મેં ઓલાને પૂછ્યું, મેં કીધું શું કીધું? મને કે કાંઈ નહીં, મેં ખાલી એટલું જ કીધું કે ઓછું બોલો ને તો તમારી ઉંમર ઓછી દેખાય. ગમે એમ તેટલો તો એને આંબી જ કશો. હા, હમણાં એક ભાઈ છે, એ નોકરી માટે ઇન્ટરવ્યૂ દેવા ગયો. એટલે નોકરી માટે ઇન્ટરવ્યૂ દેવા ગયો ને એટલે પેલો શેઠ કે જો ભાઈ મારે એક બહુ જવાબદાર માણસની જરૂર છે. તો પેલો કે સાહેબ હું બહુ જવાબદાર માણસ છું, તમારી નોકરી માટે પરફેક્ટ લાયક માણસ છું. એ કે કઈ રીતે તું તારી જાતને લાયક કે છે? એ કે તમારે જવાબદાર માણસ જોઈતો છે ને? એ કે હા. એ કે આની પહેલાં હું જ્યાં નોકરી કરતો હતો ત્યાં કોઈ પણ પ્રકારની ભૂલ થાય એના માટે મારા શેઠ મને જ જવાબદાર કહેતા. એટલે તો ઇન્ટરવ્યૂ દેવા આવ્યો, ત્યાં હસવાનું. હમણાં બે દારૂડિયા ધોમ થઈને નીકળ્યા. ધોમ થઈને, હા, ધોમ એટલે ફૂલ પીને નીકળ્યા. તો પોલીસવાળાએ પકડીને પહેલાં તો લમઝાર્યા બેને. પછી કે નામું છે તારું? તો ઓલો એક કે મારું નામ છે રાજ્યો છે. પછી ઓલાને બે નાખે તારું નામ હું છે? મારું નામ સાહેબ બીજો છે. ક્યાં રહે છો? રાજ્યો કે સાહેબ હું બીજાના ઘરની ઉપરના બીજા માળે રહું છું. ઓલાને કે તું ક્યાં રહે છે? જો આપણું છે ને કોઈ ચોક્કસ ઘરનું ઠેકાણું નથી. બે છટકી ગયા. દારૂડિયા ગજબ. દારૂડિયાની પણ મજા હોય હો, પણ પીધા પછી ખોટું ન બોલે કોઈ. હા, હમણાં બે દારૂડિયા પીને બેઠા હતા, બે વાતો કરતા હતા. એક કે મને એમ થાય છે કે મારે તાજમહેલ લઈ લેવો. ને ઓલો બીજો કે તું તાજમહેલ લઈ ગયા ને હું વેચું તો લઈ ને. ગજબ.
અને હમણાં તો એક સાહેબ છોકરાઓને કહેતા હતા કે પરીક્ષા નજીક આવે છે, સિલેબસ પૂરો થઈ ગયો છે, તમારે જે કોઈને જે કંઈ પૂછવું હોય એ પૂછી લ્યો. તો એક છોકરો ઊભો થયો એ કે સાહેબ એક જ સવાલ પૂછવાનો છે ખાલી. સાહેબ કે બોલ શું છે? એ કે સાહેબ ખાલી એટલું કહી દો કે પેપર તમે કયા પ્રેસમાં છપાવવાના? હજી કે હું છૂટું તમે જ. હા, હમણાં એક છોકરો એની ઘરે શેરીમાં ગલુડિયાને રમાડતો હતો. તો એ જેનું કૂતરું હતું ને એ માસી આવી ગયા કે જો ચિંટુ, મારા કૂતરાનું નાક પકડીશ ને તો હું તારું નાક ખેંચીશ, તું એના ગાલ ખેંચીશ ને તો હું તારા ગાલ ખેંચીશ, તું એના હોઠ ખેંચીશ ને તો હું તારા હોઠ ખેંચીશ. તો ઓલો છોકરો કે હું એની પૂંછડી ખેંચીશ તો તમે શું કરશો? ગજબ હોય ભાઈ છોકરા. છોકરા છોકરા છે ભાઈ, એને ન ક્યાંય આંબી શકાય. છોકરાઓ કરતાં તો એની મમ્મીઓ ચડિયાતી છે. હવે આજના સમયમાં અદ્ભુત જમાનો છે. એક બેન હમણાં સ્કૂટી લઈને જતા હતા. એ સ્કૂટી લઈને જતા હતા, ગાડીની પાછળ એલ લખેલું હતું. એટલે પોલીસવાળાએ ઊભી રાખી ગાડી. એ કે બેન, તમારી ગાડીમાં એલ લખેલું છે, તમે કાયદો નથી જાણતા? તમે ગાડી શીખી રહ્યા છો એવો થાય એનો મતલબ. એટલે તમારે પરમિનેન્ટલી લાઇસન્સવાળો એક માણસ તમારી ગાડી પાછળ બેસાડેલો રાખવો જોઈએ. ઓલા બેન પાછું ફરીને કે લે ઈ ક્યાં ગયા? પાછળ બેઠા હતા તો ખરા. આગલા બંધુ ઠેકાડ્યો, આગલા બંધુ ઠેકાડી નહીં. ગજબ. અમે રોડ ઉપર એક ગાય ને વાછરડું આટા મારતું. તો ત્યાંથી એક સજ્જન માણસ નીકળ્યો કે આ ગાય ને વાછરડું કોનું છે? રસ્તા વચ્ચે આટા મારે છે. તો એક છોકરો નીકળ્યો કે ગાયની ખબર નથી, વાછરડું ખબર છે. કોનું છે? એ કે આ ગાયનું. વાછરડું ગાયનું છે એ ખબર છે. એ કે ગાય કોની છે એ મને થોડી ખબર હોય. અને ગજબ, છોકરાઓને વતાવાય નહીં જરાય. અત્યારનો સમય જ. અને હમણાં એક ભાઈને કોર્ટમાં કેસ હાલતો તો ફાંસીની સજા થઈ. ફાંસીની, બોલો, ફાંસીની સજા થઈ ગઈ. જજ સાહેબે સજા સંભળાવી દીધી. પછી એને પૂછવામાં આવ્યું કે તમારી કોઈ છેલ્લી ઈચ્છા? એટલે પેલો કે સાહેબ મારી એક ઈચ્છા છે, મારે કેરીનું તાજું ફળ ખાવું છે. જજ સાહેબ કે કેરીનું તાજું ફળ અત્યારે ન મળે, એને હજી 3 મહિનાની વાર છે સિઝનને. તો પેલો કે સાહેબ આપણે મરવાની જરાય ઉતાવળ નથી. નિરાતે ફાંસી આવે 3 મહિના પછી આપણે કંઈ ઉપાધિ જ નથી. હમણાં જેલમાં 2 કેદી વાતો કરતા હતા. એક કે ગયા મહિને મારા મામા મળવા આવ્યા હતા, 15 દી પહેલાં મારા માસી આવ્યા હતા, અઠવાડિયા પહેલાં મારા બાપા મળવા આવ્યા હતા, 2 દી પહેલાં મારો ભાઈ મળી ગયો. તમને કોઈ મળવા કેમ નથી આવતું? એ કે ઓલો કે અમે બધા સહકુટુંબ પરિવાર એક સાથે જ નીકળીએ. એ કે ક્યાંય ન જઈએ અમે. હા, હમણાં એક પતિ પત્નીને ઝઘડો થયો, ઝઘડો. તેની ઘરવાળી કે હું હવે મારી મમ્મીની ઘરે જાઉં છું, તમારી સાથે મારે નથી રહેવું અને હવે હું પાછી નહીં આવું. તો ઓલો કે બહુ સારું, જા તું તારે. એ કે હું જાઉં છું મારી મમ્મીની ઘરે. ઓલો કે તું જા, હું મંદિરે જાઉં છું. તો એની ઘરવાળી કે તમે મંદિરે જાઓ, ગમે એટલી પ્રાર્થના કરો, ગમે એટલી માનતાઓ રાખો, હું પાછી નહીં આવું. ઓલો કે હું માનતા પૂરી કરવા જાઉં છું. માનતા પૂરી કરવા જાઉં, માનતા રાખવા થોડો જાઉં. ગજબ હોય. હમણાં 2 છોકરા વાતો કરતા હતા. એ કે તને ખબર છે ઘાસ ખાવાથી ક્યારેય ચશ્મા ન આવે? તો બીજો કે તને કેમ ખબર ઘાસ ખાવાથી ચશ્મા ન આવે? એ કે બળદને કોઈ દી ચશ્મા જોયા? બળદને કોઈ દી આપણે ક્યાંય ચશ્મા ભાળ્યા? હા, એક શેઠ હમણાં એના નોકરને કે નવો નોકર હતો, એને કે તું મને મૂર્ખો સમજે છે? ઓલો નોકર કે પણ મારે હજી એક જ દિવસ થયો, મારે કેમ કહેવું? થોડો જૂનો થવા ગયો તો એ કે કહું તમને, એ કે બધું. હમણાં 3 નેતા પ્લેનમાં જતા હતા. એટલે 3 નેતા પ્લેનમાં જતા હતા ને એક નેતા કે
હું આપણા દેશનો કે અરબપતિ નેતા છું. તો બીજો નેતા કે હું આપણા દેશનો કરોડપતિ નેતા છું. તો ત્રીજો નેતા કે હું આપણા દેશનો મારી પત્નીનો પતિ નેતા છું. બોલો, ગજબ હોય. હમણાં એક ડૉક્ટરના દર્દીને કે હવે તમે બરોબર પરફેક્ટ થઈ ગયા છો, તમને રજા આપવામાં આવશે. પેલો દર્દી કે કંઈ વાંધો નહીં સાહેબ, હવે બિલ કયો, કેટલું બિલ થયું? એ કે ડૉક્ટર કે તમે કે પરફેક્ટ થઈ ગયા છો પણ બિલ જાણી શકો એટલું તમારું હૃદય સક્ષમ નથી. હૃદય સક્ષમ થવા દે પછી તમને બિલ જણાવવું, પેલા બિલ નહીં. ગજબ હોય. હમણાં એક મારી બેંકમાં ગયા, બેંકમાં મોટેથી રાડ નાખી. લીલા કલરના રબરવાળી નોટોનું બંડલ કોઈનું ખોવાય છે. તે આખી બેંકમાં બધાય હાથ ઊંચો કર્યો. તે માડી કે ઈ નીલા કલરનું રબર મળ્યું છે, નોટો કોક લઈ ગયું. આખી બેંક ઘૂમરે ચડાવી, આખી બેંક ઘૂમરે ચડાવી. હો ભાઈ, હા. હમણાં એક બેન બેંકે ગયા ને તે અડધી 1 કલાક સુધી લાઈનમાં ઊભા રહ્યા ને એનો વારો આવ્યો ને ત્યાં રિસેસ પડી ગયો. તે બેન પાછા અડધી કલાક ઊભા રહ્યા અને પછી પાછો બેનનો વારો આવ્યો એટલે પેલા કેશિયરે કીધું કે બેન પૈસા નથી. તે બેન ઘરે વી આવ્યા પછી એના પતિને કીધું કે આજે બેંકમાં હું ગઈ હતી, કેશિયરે મને 2 કલાક ખોટી કરીને પૈસા ન દીધા. તેનો ઘરવાળો કે ક્યાં ન્યા કહેવાય ને, અહીંયા ઘરે તો કે મારી માથે બહુ રાડો નાખે છે, કે કેટલાય વેણના તોડી નાખ્યા. કે ન્યા બોલાય ને. એની ઘરવાળી કે વેણનું તો આજે તૂટવાનું છે. કે પણ કાં મારી માથે? કે કેશિયરે કીધું કે પૈસા તમારા ખાતામાં નથી. વેણનું તો આજે તૂટશે. ગજબ હોય ભાઈ. હમણાં 2 ભાઈબંધો ઊભા હતા ને, આમથી એક ટોળું આવ્યું ને એકને મારવા જ માંડ્યું. તો ઓલો ત્યાંથી ભાગી ગયો. બોલો. પછી ઓલો મળ્યો એટલે કીધું કે યાર તારા મિત્રને મારે ને તું ભાગી ગયો નથી. કે એટલે નહીં, મને મારશે એ બી કે નહોતો ભાગ્યો. તો કે મારા મિત્રને હું માર ખાતો જોઈ ન શકું. મિત્ર તો યાર મિત્ર ગજબ હોવો જોઈએ. મિત્ર કોને કહેવાય સાહેબ? મિત્ર કીજીએ ઢાલ સરીખા હોય, જે દુઃખ में आगे હોય और સુખ में પીછે હોય. આ સુખમાં પાછળ હોય ને દુઃખમાં આગળ હોય, એવા ભાઈબંધો ગોતે. તો દુઃખમાં ચડાવીને પછી પાછળ ભાગી દે મારા બેટા. એવા ભાઈબંધો કરાતા આવી શકાય? હા. હમણાં એક છોકરો છે ને, છોકરો સ્કૂલની લાઇબ્રેરીમાંથી આવડું જાડું પુસ્તક લઈને જતો હતો. પુસ્તક ઉપર લખ્યું હતું બાળ ઉછેર. તે એની મમ્મીએ જોયું પુસ્તક. એની મમ્મી કે બેટા આ પુસ્તકને તારે શું કરવું છે? હજી તો તું બહુ નાનો છે, આ પુસ્તકની તારે શું જરૂર પડે? તો પેલો છોકરો કે મારે જાણવું છે કે મારો ઉછેર બરાબર થાય છે કે નથી થતો. ગજબ છોકરા, ગજબ હોય. એક છોકરો ભીખ માગતો હતો ને, તે કોઈ શિક્ષિત માણસ ત્યાંથી નીકળ્યો ને એટલે એને કીધું કે એ છોકરા, આ ઉંમરે તારે ભીખ મંગાય? અહીંયા તારે ભીખ માગવાનો સમય નથી, તારે સ્કૂલે જવું જોઈએ. તે ઓલો છોકરો કે સ્કૂલમાં ગયો તો સાહેબ, પણ ત્યાં કોઈ બે કંઈ આપ્યું નહીં, પછી આવતો રહ્યો, પાછો આવ્યો. ગજબ છે, ગજબ. હમણાં 2 ભિખારી બેઠા હતા, 2 વાતો કરતા હતા. એક ભિખારી બીજાને કે આપણે 1 કરોડની લોટરી લાગી જાય તો શું કરે? ઓલો કે 1 કરોડની લોટરી લાગી જાય ને તો આપણે 4 વ્હીલ લઈ લઈએ. કે 1 કરોડની લોટરી લાગે તો 4 વ્હીલ લઈ લઈએ. તો 4 વ્હીલ લઈને તારે શું કરવું? કે કંઈ નહીં. પછી કે ભીખ માગતા થાકી ગયા હોય તો ગાડીમાં ઘરે જવા થાય ને. લે ગજબ. કે કંઈ ધંધા ન બદલાય ભાઈ. હા, મારો એક ભાઈબંધ અગલો છે ને, એને હું એકડી કહેતો હતો, મેં કીધું અગલા આ જર્મન ભાષા તને ફાવે? મને કે આપણે જર્મન ભાષા ફાવે પણ હિન્દીમાં હોય ને તો થાય. હમણાં વિદેશમાંથી એક મંત્રી આવ્યા હતા.
તો વિદેશ મંત્રી આપણા દેશમાં આવ્યા ને એટલે એને આપણા દેશમાં બધાએ બધું બતાવ્યું, હેરવા ફેરવા બહુ મજા આવી. પછી એક જગ્યાએ એને સમોસા ખવડાવ્યા. તો ઓલાને સમોસા ગજબ મજા આવી ગઈ હો. સમોસા મજા આવી ગઈ ને પછી એણે આખું સમોસું જોયું કે હાલું આ ફરતીકોર લોટ છે ને અંદર માવો નીકળે છે, આ મારે લઈ જવું છે. એ એની હારે સમોસું લઈ ગયો. બોલો, એ સમોસું ભેગું લઈ ગયો, ત્યાં જઈ અને એના વડાપ્રધાનને બતાવ્યું. એ કે આ જુઓ, હું ભારત ગયો તો હમણાં, ત્યાંથી આ સમોસું લઈને આવ્યો છે. કે આ સમોસામાં એ કે ઉપર આખે આખું લોટથી પેક છે ને અંદર માવો છે, કઈ રીતના બન્યું હશે? તો એના વડાપ્રધાને એક ઝાપટ નાખ્યો. એ કે ચાલા ઊભો રહે, તને કહું. એમ કરીને એણે બાજુમાં સૂટકેસ પડી હતી ને, સૂટકેસ લઈને એમાંથી જલેબી કાઢી. એ કે હું 5 વર્ષ પહેલાં ગયો તો ત્યારે આ જલેબી લાવ્યો હતો. એ કે આખી લોટની છે ને અંદર ચાહણી ક્યાંથી ગઈ? હજી આનું સોલ્યુશન નથી મળ્યું. ત્યાં તો એ કે બીજું લીધું. ગજબ હોય. હવે આમાં તો કેટલાય ગોટાળા ચડી ગયા. કીધું ભાઈ કે આ ભારતને ઓળખવું કાંઈ જેવી તેવી વાત છે? આ કાંઈ નાની માના ખેલ થોડા છે ભાઈ. આ કે જેવા તેવાના કામ છે, ગમે એ ભારતને ઓળખી જાય ભાઈ. હા, હમણાં એક છોકરો છોકરી બગીચામાં બેઠા હતા. બગીચામાં બેઠા હતા ને તો ઓલી છોકરી છોકરાને કે તું મને કેટલો પ્રેમ કરે છે? ઓલો કે હું તને બહુ જાજો પ્રેમ કરું છું. એ કે એમ નહીં, મને કે તું કેટલો પ્રેમ કરે છે? એ કે હું તને અઢળક પ્રેમ કરું છું. એ કે તું શાહજહાં જેવો પ્રેમ કરે છે? એ કે શાહજહાં જેવો પ્રેમ કરું. તો એ કે મુમતાજની યાદ જેમ કબર બનાવીશ ને હું મરું તો? ઓલું કે બનાવીશ, પણ તું મરતો ખરી? મરતો કબર બનાવ. અમુક અમુકને છે ને પહોંચી ન શકાય. હા, હમણાં એક છોકરો બીજા માળની બાલ્કનીમાં ઊભો હતો. તો એની મમ્મી કે ન્યા કેમ ઊભો છે હજી? એ કે મમ્મી, તમે મને કીધું તું કે નીચે માણસને જોઈને કચરો નાખજે. હું રાહ જોઉં છું કોઈક માણસ નીકળે તો કચરો નાખું ને. બોલો, કચરો નાખવા માણસની રાહ જોતો હતો. અહીંથી કોઈક નીકળે તો એની માથે એ કે કચરો નાખું. હા, હમણાં એક એક્સિડન્ટનો કેસ હાલતો હતો કોર્ટની અંદર. તે 2 વકીલો સામસામા દલીલો કરતા હતા. એ કે જજ સાહેબ, મારા અસીલ છેલ્લા 10 વર્ષથી ગાડી ચલાવે છે, એને ગાડી પરફેક્ટ આવડે છે. તે બીજો વકીલ કે જજ સાહેબ, મારા અસીલ છેલ્લા 20 વર્ષથી રોડ ઉપર ચાલે છે. હમણાં એક ભાઈના ઘરમાં રાતે 3 વાગે ચોર ઘૂસી ગયા. રાતે 3 વાગે ચોર ઘૂસી ગયા. બોલો, તે આખા ઘરમાં ખાખા ખોળા કર્યા. એમાં ઓલા બેન જાગી ગયા ને તે ચોર આમને આમ પાછા ભાગીએ ગયા. પછી સવારમાં એના પતિને કીધું કે આપણા ઘરમાં રાતે 3 વાગે ચોર ઘૂસી ગયા હતા, તમને ખબર છે? ઓલો કે ના, કાંઈ લઈ ગયા? એ કે હોય હું તો લઈ જાય. ટેબલ ઉપરથી કાપની નોટ લઈ ગયા. એ કે 24 કલાક ભેગા રહ્યો, તમને મળતું નથી ને ચોરને મળતું હોય છે? એ વાતમાં કાંઈ દમ નહીં ભાઈ. હા, હમણાં એક બેન એના પતિને કે આજ સવારે દૂધવાળો મને 5 રૂપિયાની ખોટી નોટ આપીને વહી ગયો. તે ઓલા ભાઈ કે એ નોટ ક્યાં છે? લાવ તો ખોટી નોટ મને દે. તો એ બેન કે એ 5 રૂપિયાની ખોટી નોટ હતી ને એની તો હું કોથમરી લઈ આવી. અઘલો એક દી મને મળ્યો ને મને કે 500 રૂપિયા ઉધાર દે ને. એટલે મેં કીધું ઉધાર નથી દેતો ભાઈ. તો મને કે રોકડા દે. તું દે કે ભાઈ, તું ગમે એમ કરી કે પણ તું મને એ કે કંઈક દે. હા, અમારા બાજુવાળા ભાઈ એક દી મને કે ભગવાનભાઈ, મારી પત્ની એક વિષય ઉપર કલાકો સુધી બોલી શકે. એટલે મેં કીધું યાર, એ તો સારું કહેવાય, તારી ઘરવાળી વિષય ઉપર કલાકો સુધી બોલી શકે. મારી ઘરવાળી વગર વિષયે કલાકો બોલે છે. હા, હમણાં એક પતિ પત્ની દવાખાને ગયા ને એટલે ડૉક્ટરે કીધું કે બેન, તમારા પતિને આરામની જરૂર છે, એને પૂરતો આરામ કરવા દો તમે. એટલે ઓલા બેન કે ડૉક્ટર સાહેબ, હું એને એ જ કહું છું કે તમે આરામ કરો. એટલે ડૉક્ટર સાહેબ કે આ ઊંઘની ગોળી આપું છું, એનો ઉપયોગ કરજો.
તો ઓલા બેન કે ડૉક્ટર સાહેબ હું એને ઊંઘની કેટલી ગોળીઓ આપું છું પણ એ લેતા જ નથી. ડૉક્ટર કે બેન ઊંઘની ગોળી તમારે લેવાની છે એટલે એને આરામ થઈ જાય. હા, હમણાં એક બેન એના છોકરાને કહેતા હતા, એ કે જો પિન્ટુડા તું છે ને સારા છોકરાઓ સાથે રમવાનું રાખ, હોશિયાર છોકરાઓ સાથે રમવાનું રાખ, આવા ડફોળ છોકરાઓ સાથે નહીં ફરવાનું. તો ઓલો છોકરો કે પણ મમ્મી હું એમ જ કરું છું, હોશિયાર છોકરાઓ સાથે જ રમવા જાઉં, પણ એની મમ્મી એને કહે છે કે મારી ભેગું નહીં રમવાનું. ગજબ. એને મારી ભેગા રમવા દે તો થાય ને કે એની મમ્મી એમ કહેતી હોય ને કે હોશિયાર ભેગું રમવાનું તારે. હા, ગજબ હોય છોકરા. હમણાં તો એક ભાઈ એના છોકરાને કે હું તારી જેવડો જે દિવસે હતો તે દી કડકડાટ બધું ગણિત ને ઇંગ્લિશ ને પાવરફુલ કે ભણતો હતો. તે ઓલો છોકરો કે પપ્પા તમે મારી જેવડા હતા ત્યારે એટલું બધું ભણતા હતા, તો એમ તો તમારી ઉંમરમાં એ કે નહેરુ વડાપ્રધાન હતા. હમણાં પોલીસ એક ચોરને પકડીને લઈ આવી. એટલે પોલીસવાળા ચોરને પકડીને લાવ્યા ને એટલે પોલીસવાળા સવાલ પૂછતા હતા. એ કે તમે ચોરી કરી સાચી વાત છે? બોલો કે હા સાહેબ ચોરી કરી એ સાચી વાત છે. તો એ કે કઈ રીતે તમે ખીચું કાતર્યું હતું? તો પેલો ચોર શું કે ખબર? સાહેબ એ કે હું મારી ધંધાની કળા કોઈને શીખવાડતો નથી. હા, હમણાં એક છોકરો કન્યા જોવા ગયો. કન્યા જોવા ગયો ને એટલે પેલી કન્યાના મા બાપ બધી વાતો કરતા હતા ને છોકરીના ગુણ અવગુણ ને બધું કહેતા હતા. એ કે અમારી દીકરી ગાય જેવી છે, એનો અવાજ કોયલ જેવો, એની ચાલ હરણી જેવી. તે ઓલો છોકરો કે બધું એ કે પશુ પક્ષી જેવું જ છે, માણસ જેવું કંઈ નથી એનું. હમણાં એક બેન એના નોકરને કહેતા હતા, એ કે આપણા ઘરમાંથી ચોરી થઈ ગઈ છે ખબર છે ને? પેલો નોકર કે ખબર છે ને? તો એ કે સાચું બોલીશ ને તો નર્કમાં નહીં જા. પણ ઓલો કે નર્કમાં નહીં જામ સાચું બોલા તો એ વાત સાચી, પણ સાચું બોલા તો જેલમાં જાય. હમણાં એક બેન એની છોકરીને સમજાવતા હતા. એ કે બેટા સારું માગવું છે, છોકરો સારો છે, પરિવાર સારો છે, સુખી સંપન્ન છે, હા પાડી દે. તે છોકરી કે નહીં મમ્મી મારે એની સાથે સગાઈ નથી કરવી કે એની સાથે લગ્ન નથી કરવા. એ છોકરો સ્વર્ગમાં ને નર્કમાં નથી માનતો, અમારા વિચારો નથી મળતા. એ કે બેટા તું ખાલી લગ્ન કરી લે પછી સ્વર્ગમાં ને નર્કમાં એ આપોઆપ માનતો થઈ જાય. બધું માનવાનું છે. હા, હમણાં બે બેનપણીઓ વાતો કરતી હતી. એ કે 1 મહિના દિવસ સુધી ખાધ્યા વગર રહેવું હોય તો રહી શકાય? જમવાનું જ નહીં. તો ઓલી બીજી કે રહી શકાય ને, હું રહી જાવી. કે કઈ રીતે રહેવાય? એ કે જમવાનું નહીં, આપણે નાસ્તો કરીને રહેવાનું. બોલો, જમવાનું નહીં, આપણે નાસ્તો કરીને જ રહેવાનું. ગજબ હોય. ને એમાં એમણે આ કંઈક તહેવારો આવતા હોય ને બજારમાં જે નવી નવી બધી વસ્તુઓ આવે અને એમાંય બૈરાઓની પ્રિય વસ્તુઓ આવે તો એ તો તમને કહું જે અઘરું થાય ભાઈ, જોરદાર અઘરું થાય હો. એક બેન એના પતિને કહેતા હતા એ કે આ વખતે બજારમાં સાડી કેવીક આવશે? તો ઓલો ભાઈ કે 2 જ પ્રકારની સાડી આવશે, એક એવી જે તને નહીં ગમે અને બીજી એવી જે મને નહીં પરવડે. ભેગું જ નહીં થાય. હા, એક છાપામાં બેન સમાચાર વાંચતા હતા. સમાચાર વાંચતા વાંચતા એના પતિને કે આ છાપામાં આજના સમાચારમાં આવ્યું છે કે એક ભાઈએ સાયકલ માટે એની પત્નીને વેચી નાખી. કે શું વાત કરે છે? એ કે હા જો આમાં આવ્યું છે એક પતિએ એની પત્નીને એક સાયકલ માટે વેચી નાખી. તમે મારી સાથે આવું નહીં કરો ને. ઓલો કે હોતું હશે ગાંડી. કે કંઈ સાયકલમાં થોડો તને દઈ દઉં, કમસે કમ સ્કૂટી તો લંવ જ. હા, હમણાં એક છોકરો એના પપ્પાને કહેતો હતો. એ કે પપ્પા તમે મને રોજ નિશાળે શું કામ મોકલો છો? એ કે બેટા તને નિશાળે રોજ ભણવા મોકલું છું.
તો એ કે સાહેબ તો રોજ મુર્ગો જ બનાવે જ મને. હા, એક શિક્ષક ક્લાસમાં વિદ્યાર્થીઓને કહેતા હતા, એ કે તમને ખબર છે હું જ્યારે તમારી જેમ આ ક્લાસમાં ભણતો હતો ને ત્યારે એ કે મને ગણિત ઇંગ્લિશ બધું એ કે કડકડાટ ફટાફટ આવડી જતું હતું. તો એક છોકરો ઊભો થયો, કે સાહેબ તમે છે ને કોઈક હોશિયાર શિક્ષક પાસે ભણતા હશો. અમને શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનો જે વાર્તાલાપ હોય એને સાંભળવાની મજા હોય, પતિ અને પત્નીનો વાર્તાલાપ હોય એની સાંભળવાની મજા હોય, ભાઈ અને બહેનનો વાર્તાલાપ હોય એની સાંભળવાની મજા હોય, પ્રેમીઓ વચ્ચેનો વાર્તાલાપ હોય એની સાંભળવાની મજા હોય. પણ વકીલ, ડૉક્ટર અને પોલીસ આનો વાર્તાલાપ હોય ને એની સાંભળવાની મજા અલગ હોય, પણ એનો વાર્તાલાપ સાંભળવા ન મળે. હમણાં એક દાદાનો અને દાદીનો કોર્ટમાં કેસ ચાલતો હતો. બોલો, હા, આટલી ઉંમરે જ બે જણાનો કોર્ટમાં કેસ ચાલતો હતો. એટલે પેલા દાદા કે મારે જજ સાહેબ આની સાથે નથી રહેવું, તો પેલા ડોશીમાં કે જજ સાહેબ મારે આની સાથે રહેવાનું થતું જ નથી. કે બંને ઝઘડતા હતા. એમાં જજ સાહેબે કારણ પૂછ્યું કે માડી તમે આટલું બધું કહો છો કે મારે આની સાથે નથી જ રહેવું. એ કે સાહેબ મને આની આડે નહીં પામે એટલે નહીં પામે, માને છૂટા છેડા ધોતા. પણ જજ સાહેબ કે માડી આ ઉંમરે છૂટાછેડા લેવાય? એ તમે તમારું કામ કરો સાહેબ, મારે છૂટા છેડા ધોતા. એ કે પણ માડી કારણ શું? એ કે કારણ કાંઈ નથી સાહેબ, એને જે કહેવું હોય એ બધું મને કહીને પછી હું કંઈક કહેવા જાઉં ને એ તો કાનમાંથી મશીન કાઢી નાખે છે. લે 80 વર્ષે છૂટાછેડા માડી લેવડાવ્યા. અદ્ભુત હો ભાઈ, ગજબ હોય ગજબ. પણ આમાં છે ને સાહેબ પતિ અને પત્નીનું દાંપત્ય જીવન જે છે એને તો આપણે સૌ હાસ્યની વાતો એમાંથી મેળવીએ છીએ. એટલે બાકી સાહેબ એના જેટલું આ જીવનની અંદર કોઈ સમર્પણ ન કરી શકે, એના જેટલું કોઈ ત્યાગ ન કરી શકે, એના જેટલો કોઈની પાસે પ્રેમ ન હોય, આ એનું જ નામ સંસાર છે સાહેબ. એટલે અંતમાં બીજું તો કંઈ નહીં, પણ એક કવિના બહુ ટૂંકા શબ્દોથી મારે આજના કાર્યક્રમને વિરામ આપવો છે કે હું અહીં દટાયો છું, કાં ભૂલી ગયા? હું અહીં દટાયો છું, કાં ભૂલી ગયા? તમે જે માંડી છે ઇમારત એનો જ હું પાયો છું, કાં ભૂલી ગયા? એનો જ હું પાયો છું, કાં ભૂલી ગયા? આપ સૌએ આ તકે મને શાંતિથી સાંભળ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય ભોળાનાથ.